તમને ખબર તો છે પગ મને ની તો નાખની નહીં બેટા ભાવતું. નથી ખબર ડેડી ને બધું ચાલ ને છોડ ને હવે. ખબર છે મને પણ રોટલી મમ્મી બનાવી લઈને તો કઈ નહીં હવે. આપણે સ્ટાર્ટ કરીએ છીએ. આપણે લાસ્ટ લેક્ચરમાં જે અમુક ફોર્મેટ્સની વાત કરી હતી કે અલગ અલગ ફોર્મેટ્સમાં અલગ અલગ આપણે અલગ અલગ રીતે લખી શકીએ અને જે પ્રકારનો જેનર આપણને પૂછવામાં આવ્યો હોય એનું જે સ્ટ્રક્ચર હોય છે એ સ્ટ્રક્ચરમાં ઉતરી અને એને અનુકૂળ આપણે જો આપણું લખાણ તૈયાર કરી શકીએ તો આપણે સારી રીતે પેપર લખી શકીએ. તો આ જ રીતે બીજું એક ચેનલ છે અહેવાલ લેખન. તો અહેવાલનું જે લેખન કરવાનું છે એમાં તમે પોતે કેટલા વધારે ઇમેજિનેટિવ છો અને કેટલું વધારે સારી રીતે તમે એને ઇમેજિન કરી શકો છો એ સ્થળ વિશે વિચારી શકો છો એના આધારે તમને પોતાને જે અહેવાલ છે એ તમે એટલો સારો લખી શકો. અહેવાલ લેખન કરતી વખતે જો તમે પોતે પોતાને એક કેરેક્ટર અસાઇન કરો અને એ કેરેક્ટરની સાથે સાથે એ સ્થળની તમે પોતે ત્યારે મુલાકાત લીધેલી છે અથવા તો એ આખી પ્રોસેસના તમે પોતે ભાગ બની ગયા છો એ રીતે જો તમે આખું પોતાનો અહેવાલ લખો તો જે અહેવાલ લખે છે એક એની સાતત્યતા જળવાઈ શકે અને તમારે એમાં જે અમુક શરૂઆતમાં ઇનિશિયલ હર્ડલ્સ આવતી હોય છે કે વિચારવામાં સમય જતો રહેતો હોય છે તો એને અવોઇડ કરી શકાય. તો જ્યારે જ્યારે પણ તમે આવી રીતના તમને અહેવાલ લખવાનો કે અને એમાં ડિફાઈન ન હોય કે તમારું જે રોલ છે એ કઈ રીતનો છે અથવા તો તમારે પોતાને જે રીતના લખવાનું છે તમે કયા અધિકારી તરીકે અથવા તો શેની રીતે તમે લખી રહ્યા છો તો તમે એવું ધારી શકો કે તમે પોતે કોઈ એક સરકારના કોઈ એક વિભાગના કે એવી રીતના કોઈ અધિકારી છો અને તમારે અધિકારી તરીકે કોઈ એક પ્રોજેક્ટ અંતર્ગત કોઈ સંકલન કાર્ય માટે કે બીજી કોઈ પણ કામગીરી માટે તમારે એ જે તે સંસ્થા છે અથવા તો સ્થળ છે સ્થળની મુલાકાત લેવાની થયેલી છે અને મુલાકાતમાં તમે પોતે રૂબરૂ ત્યાં પોતે હાજર થાઓ છો અને પછી જે તમે ઓબ્ઝર્વ કરો છો એ ઓબ્ઝર્વ એને ક્રોનોલોજીકલી તમારે લખવાનું છે અને જેટલું વધારે તમે એને સ્મૂથલી ક્રોનોલોજીકલી એક જગ્યાથી બીજી જગ્યાએ ટ્રાન્ઝિશનમાં લઈ જઈ શકો એટલો તમારો અહેવાલ જે છે એ વધારે સારો અને વધારે ઇફેક્ટિવ બની શકે. અહેવાલમાં જે છે એ બે વસ્તુઓ તમે મોટે ભાગે ધ્યાનમાં રાખો તો સારું રહે કે એક વસ્તુ એ કે એ જે એની ક્રોનોલોજી છે કે જે આખી સિક્વન્સ ઓફ ઇવેન્ટ જે આપણે કહીએ કે આના પછી આ વસ્તુ થવી જોઈએ આના પછી આ વસ્તુ થવી જોઈએ આના પછી આ વસ્તુ થવી જોઈએ જો કોઈ સેમિનારનું અરેન્જમેન્ટ કરવામાં આવેલું હોય તો સેમિનારમાં સૌથી પહેલા જે છે એ વેલકમ સ્પીચ કરી અને જે કંઈ પણ જે આપણા ગેસ્ટ છે એ ગેસ્ટ માટે બધાની એક સ્મોલ એમનું અભિવાદન કરી શાબ્દિક સ્વાગત કરો અથવા તો કોઈ રીતના સ્વાગત કરી અને ત્યારબાદ જો દીપોત્સવનો કાર્યક્રમ હોય તો દીપોત્સવનો કાર્યક્રમ ત્યારબાદ જે મુખ્ય મહેમાનો આવેલા છે એમના જે અતિથિ વિશેષ હોય અતિથિ વિશેષનું વક્તવ્ય અતિથિ વિશેષનું વક્તવ્ય પૂરું થાય એના પછી જે સબ્જેક્ટ એક્સપર્ટ છે અથવા તો કોઈ એક વિષય ઉપર જે બોલવાના છે એના વિશેના
એમનો જે લેક્ચર છે 1 કે 2 કલાકનો લેક્ચર, એના પછી જે ગેસ્ટ લેક્ચર છે, તો જે સબ્જેક્ટ જે તમે સિલેક્ટ કરેલો છે તો એના ઉપર ટેકનિકલ લેક્ચર, આ રીતે જો કોઈ એક સેમિનારનું આયોજન કરવામાં આવેલું હોય, છેલ્લે પછી વોટ ઓફ થેન્ક્સ, તો એવી રીતે આખો દિવસમાં એકાદો સરકારી કાર્યક્રમ આવી રીતે બની શકે. આના સિવાય જો કોઈ એક તમને કોઈ એક સ્થળની મુલાકાત લેવાનું કીધું હોય, તો તમે એ સ્થળ જે છે એમાં તમે એક અધિકારી તરીકે જઈ રહ્યા છો એવું તમે પ્રી ઇમેજિનેટિવ કરી અને ચાલો, તો તમને જે અહેવાલ લખવા માટે શરૂઆતમાં ઇનિશિયલી તમે શું કેરેક્ટર અસાઇન કરવું છે, તો પોતાની જાતને કેવી રીતે જોવા, એ એક પ્રશ્ન નીકળી જતો હોય. અને એક અધિકારી તરીકે તમે લખો છો તો એની ઇમ્પેક્ટ પણ સારી આવે અને સારું લખી પણ શકો તમે. તો હવે આજે અહીંયા એક ક્વેશ્ચન પૂછવામાં આવેલો છે કે તમે જે ઇન્ફોસિસ છે બેંગ્લોરની મુલાકાત લીધી, અને એક જે આ પહેલી વસ્તુ જે મેં કીધી હતી કે જે આખી એની સિક્વન્સ ઓફ ઇવેન્ટ છે, એની જે ક્રોનોલોજી છે, એ ક્રોનોલોજી ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. અને બીજી વસ્તુ છે કે તમે કેટલું ભાવનાત્મક જોડાણ એ જે વાંચનાર છે અથવા તો જે એક્ઝામિનર સર છે એ સાથે તમે કેટલું ભાવનાત્મક જોડાણ કરી શકો છો તમારા અહેવાલ સાથે, કે તમે કેટલા પોતે સંવેદનશીલ છો, અથવા તો તમે કોઈ પણ એવા એંગલથી તમે કેટલું વધારે એમની સાથે જોડાઈ શકો છો કે જે જ્યારે તમારો અહેવાલ વાંચે છે તો એમને જે દ્રશ્ય છે એ કેટલું આબેહૂબ એમને પોતાની આંખ સામે તમે ઊભું કરી શકો છો. એના આધારે તમારો અહેવાલ જે છે એ વધારે સારો તમે એને બનાવી શકો. તો અહીંયા જે એક અહેવાલ પૂછવામાં આવેલો છે કે તમે ઇન્ફોસિસ બેંગ્લોરની મુલાકાત લીધી, તો આ જે અનુભવ છે એને વર્ણવતો તમારે અહેવાલ તૈયાર કરવાનો છે. તો સૌથી પહેલા તો આમાં આપણે એવું અહેવાલ લખતી વખતે વિચારી શકીએ કે જો આપણે કોઈ એક અધિકારી હોય અને આપણને કોઈ એક પ્રોજેક્ટ અંતર્ગત મૂકવામાં આવેલા હોય, તો આપણે એ પ્રોજેક્ટ અંતર્ગત કોઈ એક પર્પસ લઈને ત્યાં જવાના છીએ. બરાબર, તો આ કિસ્સામાં આપણે એવું વિચારી શકીએ કે જો એક માહિતી અને પ્રસારણ વિભાગ, ઇન્ફોર્મેશન અને કોમ્યુનિકેશન ટેકનોલોજીનો જે વિભાગ હોય છે, તો માહિતી અને જે પ્રૌદ્યોગિકી પ્રસારણ વિભાગ કે જે કઈ છે, એના એક સેક્શન અધિકારી તરીકે બરાબર કોઈ એક પ્રોજેક્ટ કે ડિજિટલ ગુજરાત, આ પ્રોજેક્ટ અંતર્ગત ગયા વીકમાં તો ગયા શનિવારે ખાલી જગ્યાના રોજ બરાબર કોઈ એક વરિષ્ઠ અધિકારી કે જેમના એક, કારણ કે સેક્શન અધિકારી જે છે એ આખું એવડો મોટો પ્રોજેક્ટ ન ઓલું કરતા હોય, તો એના જે ડિસિઝન્સ લેવાના છે, તો એક વરિષ્ઠ અધિકારી જે છે બરાબર, એ સાહેબશ્રીના સંકલનમાં રહીને તેઓની સૂચના મુજબ કામગીરી કરવા માટે કે ભાઈ આપણે એમની જે સૂચનાઓ છે એના સંકલનમાં આપણે રહેવાનું છે અને એમની જે સૂચનાઓ છે એ મુજબની કામગીરી કરવા માટે. આ બધા શબ્દો જે છે એ તમે જો કોઈ સરકારી ઓલું વાંચતા હોય, પરિપત્ર કે એ રીતનું વાંચતા હોય, તો તમને આ શબ્દો બધા જોવા મળે કે સંકલનમાં રહીને અને એમની સૂચના મુજબ ને એની કામગીરી કરવા માટે મેં ત્રિદિવસીય જે બેંગ્લોર જે છે એની મુલાકાત માટે ત્રિદિવસીય ઇન્ફોસિસ બેંગ્લોરની મુલાકાત માટે જવાનું થયું હતું. બરાબર, એટલે આવી રીતના તમે એક પ્રી-ડિફાઇન કરી દીધું કે તમે આ વિભાગના એક અધિકારી તરીકે આ કોઈ એક પ્રોજેક્ટ છે, એ પ્રોજેક્ટની અંતર્ગત બરાબર એક આખું આટલા દિવસ સુધીની ગયા શનિવારે તમે એક મુલાકાત લીધી હતી. બરાબર, એટલે હવે તમારું એક પર્પસ ક્લિયર થઈ ગયું કે આ ડિજિટલ પ્રોજેક્ટ જે છે એનું તમારે કામ ત્યાં કરવાનું છે. હવે તમે શું કરો છો કે તમે જ્યાં ઇન્ફોસિસની મુલાકાત લેવાની કીધી છે, એક સ્થળ છે, સ્થળની મુલાકાત લેવાની કીધી છે, તો આપણે એક સામાન્ય ઓફિસમાં પણ જતા હોઈએ તો આપણને ખબર હોય કે સીધું આપણે ઓફિસમાં ના જતા રહીએ એમ. એટલે આપણે પેલા જોઈએ છીએ કે ત્યાં જે જવાનો રસ્તો છે, તો એ રસ્તામાં જે મતલબ કે જે ઓફિસ બિલ્ડિંગ જે છે, ઓફિસ બિલ્ડિંગની આજુબાજુનું જે એન્વાયરમેન્ટ છે એમાં ગ્રીનરી છે અથવા તો વૃક્ષો વાવવામાં આવેલા છે, એને વૃક્ષોના આધારે આપણે પોતાની સંવેદનશીલતા દેખાડી શકીએ કે તમારો પર્યાવરણ પ્રેમ જે છે, પર્યાવરણ પ્રેમ સંવેદનશીલતા એ તમે ત્યાં એની સાથે કનેક્ટ થઈ શકો. એક આવું એક ઇમેજિન કરી શકાય કે બાય ડિફોલ્ટ મોટે ભાગે જે કચેરીઓ હોય, તો કચેરીઓ મોટે ભાગે વડી કચેરીઓ હોય, તો એની આસપાસનું જે વાતાવરણ છે એ મોટે ભાગે પ્રફુલ્લિત રાખવા માટે વૃક્ષો વાવવામાં આવેલા હોય, તો તમે એનું સંવેદનશીલતા સાથે તમે એવું કહી શકો કે ત્યાં જે એનું આખું પ્રાંગણ જે હતું, એ પ્રાંગણમાં જે પ્રકારે વૃક્ષારોપણ કરવામાં આવેલું હતું અને જે પ્રકારે હરિયાળી ભર્યું ત્યાં પ્રફુલ્લિત કરી દે એવું વાતાવરણ ત્યાં હતું. બરાબર, એની સાથે સાથે પછી એમાં આધુનિકતાનો અને સાંસ્કૃતિક જે આપણું જે પર્યાવરણ જે છે, સાંસ્કૃતિક પર્યાવરણ જે નિર્માણ કરવામાં આવેલું છે, એનો પર્યાવરણ સાથે કેટલો સરસ સુસંગત મેળ કરવામાં આવેલો હતો. બરાબર, તો એમાં કહેવાય કે ભાઈ આપણે જે સ્થાપત્ય કલા જે વાપરવામાં આવેલી હતી, જે બિલ્ડિંગ્સ બનાવવામાં આવેલી હતી, એ જે આપણે લાસ્ટ ટાઈમ પણ વાત કરી હતી એ પ્રમાણે કોઈ ગ્રીન બિલ્ડિંગ સર્ટિફિકેશનથી જે આખી બિલ્ડિંગ બનાવવામાં આવેલી હતી, કે જેથી કરીને એનર્જી ઇફિશિયન્ટ અને સાથે સાથે જે આપણે કહીએ કે એવા એવા પ્રકારના આખા ઓલામાં એનું જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવામાં આવેલું હતું. એટલે આ શું છે કે તમે એક વિશેષતાઓ દ્વારા તમે પોતે એવું બતાવો છો કે તમે કેટલું માઇનોરલી અને કઈ કઈ વસ્તુને તમે ઓબ્ઝર્વ કરી રહ્યા છો. ભલે આનો એક ફિક્સ હોય કે આવી આવી વસ્તુઓ ત્યાં હોઈ શકે છે, પણ જેટલું તમારું બ્રોડ રીડિંગ થતું જશે એટલું તમને વધારે ખ્યાલ આવશે અને તમારું ઓબ્ઝર્વેશન પણ એ પ્રમાણે કેળવાતું જશે કે એલિવેટર સેફ્ટી માટેના નોર્મ્સ કે જે કંઈ પણ તમને એ ત્યાં
એટ અ ટાઈમ એપ્રોપ્રિએટ લાગે અને એટ અ ટાઈમ ક્લિક થાય તો તમે એના ઉપરથી કહી શકો કે ભાઈ આ વસ્તુ જે હતી એ ત્યાં ખૂબ શ્રેષ્ઠ હતી, બરાબર. કે પછી કોઈ એક વૈશ્વિક જે આખું એવું આર્કિટેક્ચર હોય કે જે નામચીન હોય, બરાબર, તો એની જે પ્રતિકૃતિ છે એ પ્રતિકૃતિની સમાન ત્યાં આખું બનાવવામાં આવેલું હતું, બરાબર. આવી રીતના તમને જે અનુકૂળ આવે એ 2 કે 3 સેન્ટેન્સીસ ઉપરથી તમે ફ્રેમ કરી અને એનું વિવરણ આપી શકો છો. ત્યારબાદ એનો જે ફુવારાઓ છે કે પછી લાઇબ્રેરી છે, આ રીતે આપણે એક આખો ત્યાં વાતાવરણ ઊભું કરી શકીએ કે શરૂઆતમાં હું એન્ટ્રન્સ મારે જ્યારે એન્ટર થવાનું હતું તે પહેલા આજુબાજુનું જે આખું પ્રાંગણ હતું, પ્રાંગણમાં આવું વાતાવરણ હતું. પછી હું ત્યાંથી પોતાને ઇમેજિન કરો કે તમે ચાલતા ચાલતા ગયા અને પછી અંદર એન્ટર થાવ છો, તો તમે જે બિલ્ડિંગનું આર્કિટેક્ચર જોયું, આર્કિટેક્ચરમાં જે તમને વિશેષતા લાગતી હોય કે તમારે વર્ણવવી છે એવી, તો 2 કે 3 વિશેષતા. ત્યાર પછી અમારે જે અહીંના જે બધા આખું જે અધિકારી હતા, મુખ્ય અધિકારી, બરાબર, એમના સંકલનની નીચે અને એમની સૂચના મુજબ જે અમે કામગીરી કરવાની હતી, એ અંતર્ગત એક મિટિંગનું આયોજન કરવામાં આવેલું હતું. અને એ મિટિંગમાં જે અધિકારીઓ હતા એમને અમને આ ડિજિટલ ગુજરાત પ્રોજેક્ટ વિશેનું જે એ લોકોનો આખો આખો એપ્રોચ જે છે કે એ લોકો કઈ રીતે એને અંત્યોદય સુધી પહોંચાડવા માંગે છે, બરાબર, અને બધા જ વિભાગોને એ લોકો સંકલિત કરી અને આખું વિઝન બહુ મોટું છે એ પ્રમાણેનું એમને આખો અમને વાત કરી. અને અમે જે વાત જે છે એના અંતે એક હકારાત્મક ચર્ચા વિચારણા પર ઉતર્યા અને ગુજરાત સરકાર જે છે, ગુજરાત સરકારના આ ડિજિટલ ગુજરાત પ્રોજેક્ટના અંતર્ગત પાયાના પથ્થરની પહેલી ઈંટ અમારા દ્વારા આ મિટિંગના અંતે રાખવામાં આવી, બરાબર. એટલે બરાબર, આવી રીતના આપણે એક આખું ત્યાં આખું મિટિંગ થઈ અને મિટિંગમાં આપણે આવું આવું કંઈક કર્યું અને જે આપણું મેઇન પર્પઝ હતું એ પર્પઝ સોલ્વ થઈ ગયું. આવી રીતનો કોઈ એક પોઝિટિવ ટોન છે, હકારાત્મક ટોન છે, બરાબર, એમાં આપણે આવી રીતે અહેવાલનું લેખન કરી શકીએ, અથવા તો એ જે અહેવાલ લેખન જે છે એની ટેવ આપણે એવી રીતે પાડી શકીએ. કોઈ એક પોઝિટિવ નોટમાં આપણે આવી રીતે જે છે એ આપણે એનું કરી શકીએ, બરાબર. એક પછી એક બીજો અહેવાલ પૂછાયેલો છે કે તમે નેશનલ વોર મેમોરિયલ નવી દિલ્હીની મુલાકાત લીધેલી છે, તો એનો અહેવાલ તૈયાર કરો, બરાબર. તો અહીંયા જે છે એ આપણે એવો અહેવાલ તૈયાર કરવાનો છે કે નેશનલ વોર મેમોરિયલ જે છે દિલ્હી ખાતેનું, તો એ નેશનલ વોર મેમોરિયલ નવી દિલ્હી ખાતે આપણે મુલાકાત લીધી છે, બરાબર. તો અગેઇન કે આપણે પોતે એક અધિકારી તરીકે, કોઈ એક વિભાગના અધિકારી તરીકે ત્યાં આપણે ગયા છીએ, બરાબર. એવું પોતાની જાતે તમે ઇમેજિન કરી શકો છો કે અહીંયા આપણું જે ગૃહ વિભાગ છે, ગૃહ વિભાગના એક જવાબદાર અધિકારી તરીકે, બરાબર, એક આપણે સૈનિક સન્માન અથવા તો આપણે પોલીસ સન્માન આંતરમાળખું ઊભું કરવાના પ્રોજેક્ટ અંતર્ગત આ તારીખે આ એક વરિષ્ઠ અધિકારીના સંકલનમાં રહીને એમની સૂચના મુજબ કામગીરી કરવા માટે 2 દિવસ માટે કે 3 દિવસ માટે નેશનલ વોર મેમોરિયલ દિલ્હીની મુલાકાત માટે જવાનું થયું હતું, બરાબર. પછી આ જે નેશનલ વોર મેમોરિયલ છે આપણે જઈએ, બરાબર, તો આપણને બધાને કદાચ ખબર હોય, ઘણાને કદાચ થોડી ઘણી ન પણ ખબર હોય. તો તમે એ વખતે પછી કેટલું ઇમેજિનેટિવ કરી શકો છો, અને અથવા તો કરંટ અફેર્સમાં ટોપિક ઘણી વાર રહેતો હોય છે, તો ક્યાં ક્યાંક તમારે વાંચવામાં આવેલો છે. અને જો તમે ડિફેન્સ સાથે કનેક્ટેડ હોય, તમને ડિફેન્સ ગમતું હોય, તો તમને ખબર જ હોય એમ કે ઘણું બધું ખબર હોય કે નેશનલ વોર મેમોરિયલમાં શું છે શું નથી. એટલે આમાં થોડો ઘણો રસનો વિષય છે કે જો કોઈ એક વિષયમાં રસ વધારે હોય ને એ વિષયનું લેંગ્વેજમાં પૂછાઈ જાય તો તમારું જે નોલેજ છે એ તમને બીજા કરતાં 1 પોઈન્ટ વધારે હોય અને તમને એમાં શક્યતાઓ ખરી કે તમે એના વિશે વધારે સારું લખી શકો. પણ કદાચ તમને ન પણ આવડતું હોય ને એવું બને, તો પછી એવા સમયે શું છે કે આ બધું જે હમણાં આપણે વાત કરી હતી કે પર્યાવરણ પ્રેમ બતાવવાનો, સંવેદનશીલતા, આધુનિકતા, એવું જે કંઈ પણ તમને પછી એ સમયે 4-5 વસ્તુઓ યાદ આવે, બરાબર, એના ઉપરથી આખો તમારો અહેવાલ જે છે એ લખવાનો ટ્રાય કરવાનો. મેઇન તો શું છે કે તમે જે આખીની ક્રોનોલોજી પકડો છો કે અહેવાલની શરૂઆત થઈ, અહેવાલ પૂરો થયો, વચ્ચે એમાં બ્રેક ઓછો છે અને કહેવાય ને એટલું આખું સ્મૂથલી જે ચાલવું જોઈએ, બરાબર, એ જેટલું સ્મૂથલી વધારે ચાલી શકે એટલું કહેવાય કે અહેવાલમાં વધારે સારી રીતે આપણે ઓલું જસ્ટિફાઈ કરી શકીએ, બરાબર. સાથે સાથે પછી અહીંયા જે નેશનલ વોર મેમોરિયલ છે, બરાબર, ભારતીય સેના દ્વારા જે આ કરવામાં આવેલું છે, બરાબર, તો આ આપણે એવું કહી શકીએ કે જે ભારતીય સેના દ્વારા અથવા તો જે દિલ્હીમાં જે ભારતીય સરકાર દ્વારા આ જે બનાવવામાં આવેલું છે, તો મોટે ભાગે જે આપણા સૈનિકો છે, ભારતીય સૈનિકો, તો ભારતીય સૈનિકોનું જે બલિદાનો એમને કર્યા છે, અથવા તો એ બલિદાનોને આપણે જેટલું માન સન્માન આપવું જોઈએ, તો એક માન સન્માનના પ્રતીક સ્વરૂપે અથવા તો જે આપણે એમાં જે નામ લખવામાં આવેલા છે, જે સુવર્ણ અક્ષરોમાં આપણને બધાને ખબર છે, તો એ જે નામ જે છે એ નામ પણ એવા છે કે જે શહીદ થઈ ગયા છે આપણા દેશ માટે, જેમને પોતાનું સમગ્ર જીવન ન્યોછાવર કરી દીધું છે. તો આવા નામોને સ્મૃતિસ્તંભ ઉપર કે જ્યાં કંઈ પણ સુવર્ણ અક્ષરો કોતરવામાં આવ્યા છે, તો એ નામોને હંમેશા અમર બનાવવા માટે આ એક નેશનલ વોર મેમોરિયલ જે છે એનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું, એ જે છે એ બનાવવામાં આવ્યું છે.
એવું અમને ત્યાંના એક જે અમારી સાથેના એક વરિષ્ઠ અધિકારી હતા, બરાબર, એ મ્યુઝિયમના જે એક વરિષ્ઠ અધિકારી હતા એમને અમને આવું જણાવ્યું હતું, બરાબર, કે એના એક વરિષ્ઠ અધિકારી આપણે જે કહીએ ને, એ આખું એનું મેનેજમેન્ટ કરતા હોય, એડમિનિસ્ટ્રેટર જે હોય, એડમિનિસ્ટ્રેટરના લેવલના કોઈ પણ અધિકારીએ અમને જે આ આખું નેશનલ વોર મેમોરિયલ છે એની ફિલોસોફીની વાત કરી, તો એમને અમને એ ફિલોસોફીમાં આવી વાત કરી હતી કે જે આ સર્વોચ્ચ બલિદાનો જે છે સૈનિકોના, બરાબર, એને સન્માનિત કરવા માટે, અને સાથે સાથે જે એમની આ જે સૈનિકો આજે શહીદ થયા છે આપણા દેશ માટે, તો એના જે શહીદી છે, તો એ શહીદીને હંમેશા અમર રાખવા માટે, એમના અક્ષરોને જે આપણા લોકો છે ત્યાં સુધી પહોંચાડવા માટે આ આખે આખું નેશનલ વોર મેમોરિયલ જે છે એનું નિર્માણ કરવામાં આવ્યું હતું, એવું અમને ત્યાંના એડમિનિસ્ટ્રેટર અધિકારી દ્વારા જણાવવામાં, ત્યાંના વહીવટી અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું હતું, બરાબર. એટલે કે એમને કીધું હતું આપણને એમ કે આવી કઈ ફિલોસોફી ઉપર આનું નિર્માણ કરવામાં આવ્યું છે. પછી એમાં પછી જે તમે થોડું ઘણું કદાચ વાંચતા હોય, ધ્યાનમાં હોય, તો એને જે આખું જે છે એનું નિર્માણ આખું કોન્સન્ટ્રિક એક મધ્યમાં કેમ કોઈ એક જ કેન્દ્ર બિંદુ રાખી અને તમે અલગ અલગ ચાપ લઈ, અલગ અલગ રેડિયસ લઈ, બરાબર, અલગ અલગ જે રેડિયસ આપણે કહીએ એ રેડિયસ લઈ અને તમે ત્રિજ્યા, અલગ અલગ ત્રિજ્યાઓ લઈ અને તમે જો સર્કલ દોરો, તો કેમ એક જ કોન્સન્ટ્રેટ એક જ પોઈન્ટની આજુબાજુ બધા અલગ અલગ સર્કલ બને, તો એનું જે આખું સ્થાપત્ય બનાવવામાં આવેલું છે, એની જે આખી સ્થાપત્ય કલામાં જે પેટર્ન યુઝ કરવામાં આવેલી છે, તો એ પેટર્નની અંતર્ગત એમાં અલગ અલગ ચક્રવ્યૂહ બનાવવામાં આવેલા છે, અને એ ચક્રવ્યૂહમાં પણ અલગ અલગ ચક્ર બનાવવામાં આવેલા છે, અને એ ચક્રની પાછળ એની એક ફિલોસોફી છે, બરાબર. તમને આમાંથી જે કંઈ પણ ખબર હોય એ તમે એના વિષયમાં લખી શકો છો. આમાં જે ચક્રવ્યૂહ બનાવવામાં આવેલું છે, તો એ ચક્રવ્યૂહમાં પછી જે અંદરનું અમર ચક્ર છે, તો અમર ચક્ર જે છે એ અમર જ્યોતિ છે ત્યાં, જે આપણે જોઈએ છીએ ન્યૂઝમાં, બરાબર, કે જે સતત સળગતી રહે છે. તો એનું જે આખું એની પાછળનું જે ફિલોસોફી છે, એ ફિલોસોફી એવી છે કે જે અવિરત સળગતી જ્યોત જે છે, એ અવિરત સળગતી જ્યોત એ આપણા ભારતીય લોકોને હંમેશા, ભારતીય નાગરિકોને હંમેશા એ પ્રતીતિ કરાવે છે કે ભારતીય નાગરિકો જે છે, સૈનિકોનું આ જે ત્યાગ જે છે આ દેશ માટેનો, એ ત્યાગને એ ભૂલ્યા નથી, અને સતત એમના મગજમાં એ વસ્તુ છે કે આપણા માટે આવી રીતે આવડા મોટા મોટા ત્યાગ આ લોકો દ્વારા આપવામાં આવેલા છે. એટલે જે અમર જ્યોત જે છે, અમર જ્યોતની પાછળ આવી ફિલોસોફી છે. પછી વીરતા ચક્ર જે છે, તો વીરતા ચક્રની જે વાત કરવાની છે, તો એમાં જે શૂરવીરતા જે છે, જે અધિકારીઓ હોય કે જે સૈનિકો દ્વારા જે સુરતા બતાવવામાં આવેલી છે, તો એમની એક્ઝેમ્પલરી બ્રેવરીઝ જે છે અલગ અલગ પરિસ્થિતિઓમાં, તો એના અનુસંધાને એમને જે કંઈ પણ માન સન્માન મળવું જોઈએ એ આ વીરતા ચક્રના આધારે બનાવવામાં આવેલું છે. પછી જે ઓલા ગ્રેનાઇટના પથ્થર છે, તો એના ઉપર જે નામ લખવામાં આવેલું છે, અથવા તો એમના જે અર્ધ શરીરની પ્રતિમાઓ કોતરીને રાખવામાં આવેલી છે, તો એ અર્ધ પ્રતિમાની જે વસ્તુ છે, એક વિશેષતા થઈ ગઈ કે જે એને જોયું હોય એને ખ્યાલ હોય કે ઓકે, આવી અર્ધ પ્રતિમાની આ આપણા શરીરની જે અર્ધ પ્રતિમાઓ છે, એ અર્ધ પ્રતિમાઓ ત્યાં નામ અને એમના રેન્ક સહિત મૂકવામાં આવેલી છે, બરાબર. પછી બહારની સાઈડ જે છે, એકદમ બહારની સાઈડ, તો મેં તમને કીધું કે ગ્રીનરી, પ્રકૃતિ પ્રેમ, તો એમાં પ્રકૃતિ અને સંવેદનશીલતાની સાથે સાથે જે બધા વૃક્ષો વાવવામાં આવેલા છે, એ વૃક્ષો જે છે એના જે 24/24 કલાક ભારતીય સૈનિકો એ ભારતીય લોકોની અથવા તો ભારતીય નાગરિકોની સુરક્ષા કરી રહ્યા છે, એવું દર્શાવવા માટે જે બહારનું જે આખું ચક્ર છે, એ વૃક્ષોથી બનાવવામાં આવેલું છે, બરાબર. એટલે કે તમારી આસપાસ સતત અમારું આવરણ રહેલું છે આ ભાવ સાથે એ બનાવવામાં આવેલું છે. એટલે આવી રીતના આખું આપણે જે ત્યાં સ્થળ છે, એ સ્થળનું આપણે વિવરણ કરી શકીએ. અને પછી બાદમાં જે વિવરણ થઈ ગયું, તો પછી આપણે એક પોઝિટિવ નોટ ઉપર જ્યારે એને કન્ક્લુડ કરવાનું હોય, તો મેં કીધું હતું કે અમુક એવરગ્રીન કોટ્સ જે હોય એ તમે એને રાખજો તમારી પાસે, નોટ ડાઉન કરીને એને અલગ બુકમાં. તો પછી એમાંથી અમેરિકન જે પ્રેસિડેન્ટ હતા એમનો એક કોટ જે છે કે ડોન્ટ આસ્ક વોટ યોર નેશન હેઝ ડન ફોર યુ, ઇન્સ્ટેડ આસ્ક વોટ યુ કેન ડુ ફોર યોર નેશન. તો આ જે કોટ હતો એ અમે ત્યાંથી બહાર નીકળતા હતા, તો એક જે શિલા આપણે કોતરીએ, તો એના શિલ્પના કોતરકામમાં એ વસ્તુ જે છે અમે ત્યાં વાંચી, ગ્રેનાઇટના પથ્થર ઉપર કોતરેલી હતી, અને આ સ્ટેટમેન્ટ અમે વાંચ્યું, અને એ જે આખી વાતાવરણ જે હતું કે જે દેશ માટે કરી છૂટવાની તમન્ના અમને ત્યાંથી જાગી, એના પોઝિટિવ નોટ સાથે અમે અમારી મુલાકાત જે છે એને અંત કરી, અને ગુજરાતમાં પણ આવા ને આવા પ્રેરણાદાયક સ્મારકો બનાવવાની અમે નેમ સાથે અમારા જે નિવાસસ્થાન છે અથવા તો અમારા સ્થળ પર પરત ફર્યા, બરાબર. તો આવી રીતે આખું જે નેશનલ વોર મેમોરિયલની જે મુલાકાત છે, એમાં જેટલી ડિટેલ્સ યાદ આવે એટલી ડિટેલ્સ, અને ડિટેલ્સ યાદ ન આવે તો પછી મેં જે પ્રમાણે વાત કરી કે આગળ શરૂઆતમાં ફિલોસોફી, વચ્ચે થોડું ઘણી વાતો, અને પછી નીચે જે છે એમાં પાછી આવી કોઈ સારી એવી ફિલોસોફી લઈ અને અહેવાલ આપણે લખી શકીએ. પોઝિટિવ હકારાત્મક નોટ ઉપર શરૂઆત થઈ, હકારાત્મક નોટ ઉપર આપણે એની જે છે એને પૂરો કરીએ છીએ,
બરાબર, એવી રીતે. પછી આ એક બીજો છે કે મિત્રો સાથે પશ્ચિમ બંગાળ સ્થિત શાંતિ નિકેતનની લીધેલી મુલાકાત વિશે અહેવાલ લખો. બરાબર. તો આપણને ખબર છે કે શાંતિ નિકેતન જે આશ્રમ છે, બરાબર, એ આશ્રમને જે રવિન્દ્રનાથ એન્ડ ટાગોર ફેમિલી અથવા રવિન્દ્રનાથ ટાગોર દ્વારા કે એવી રીતના જે કંઈ પણ એમને ટાગોર ફેમિલી દ્વારા એક લેગસી તરીકે સ્થાપિત કરી અને એક એવી ઉત્તમ શૈક્ષણિક સંસ્થા તરીકે બનાવવામાં આવેલી કે આજે પણ જે વિશ્વ ભારતી કહેવાય એની એક અલગ ઓળખ અને એના વિદ્યાર્થીઓની એક અલગ છાપ એ ભારતમાં દરેક ક્ષેત્રમાં જોવા મળે છે. તો આવી જે સંસ્થા છે એ સંસ્થામાં કોઈ શિક્ષણ ખાતાના કોઈ અધિકારીઓ તેની મુલાકાત લઈ અને ત્યાંનું જે વાતાવરણ છે એનું જે એ છે એને આપણે ગુજરાતમાં અલગ અલગ સંસ્થાઓમાં લાવી શકીએ અથવા તો ત્યાંનું જે જ્ઞાન છે એ જ્ઞાનના જે જ્ઞાન પીરસનારા જે પ્રોફેસર્સ છે, પ્રોફેસર્સ પાસેથી આપણે પોતે પ્રાધ્યાપકો છે, પ્રાધ્યાપકો પાસેથી આપણે ગુજરાત જેટલું સારું મેળવી શકે એવા કોઈ આશયથી આપણે એક મુલાકાત નાની એવી મંત્રી જે શિક્ષણ અધિકારી અને એમના જે વરિષ્ઠ અધિકારી છે એમના સંકલનમાં રહીને એમની સૂચના મુજબ કરાવી શકીએ કે ભાઈ આવી કોઈ એક મુલાકાત ગોઠવવામાં આવી હતી. અને પછી ત્યાં મુલાકાતના સમયે પછી આપણે જેમ વાત કરી હતી કે રવિન્દ્રનાથ ટાગોરનું જે અમુક કોટેશન છે, બરાબર, તો એમનું બહુ ફેમસ કોટેશન છે કે ગોડ ઓ મર્સીફુલ ગોડ, where mind is free and where heart is fearless and where mind is free, into that nation, into that heaven of nation, let my country awake. તો આવું જે એમનું એક આખું શિક્ષણ માટેનું એક જે એમનું વિચાર છે કે એમાં પોતે દરેક મગજ જે છે એ મગજમાં કોઈ ફિયર ન હોય, એના જે એના હાર્ટમાં જે છે કોઈ ફિયર ન હોય, એનું મગજ જે છે એ મગજમાં પીસફુલનેસ હોય, બ્લિસફુલનેસ હોય, આ રીતનું જે એક આખું એમને કોટેશન હતું, એવરગ્રીન કોટેશન. અત્યારે મને એક્ઝેક્ટલી યાદ નથી આવતું, પણ એ વખતે મને યાદ હતું. તો આવું કોઈ કોટેશન હોય રવિન્દ્રનાથ ટાગોરજીનું, તો એ તમે એ આપણે એને કોટેશનને એમાં એડ કરી શકીએ. બરાબર. અને પછી સાથે સાથે જે આપણે હમણાં વાત કરી હતી કે એની જે પર્યાવરણ પ્રેમ છે, એની સંવેદનશીલતા છે, બરાબર, અને આધુનિકતાનો અને સાંસ્કૃતિક પર્યાવરણનો જે વાત આપણે કરવાની છે એ વાત કરી શકીએ. અને ખાસ કરીને આ બધી જે સંસ્થાઓ છે, પરફોર્મિંગ આર્ટ્સ છે, ફાઇન આર્ટ્સ છે, તો આ બધી જે ફેકલ્ટી છે એના ઉપર એ લોકો વિશેષ ધ્યાન દેતા હોય છે. તો એમનું જે વાતાવરણ હોય એને અનુકૂળ, એટલે કે વર્ગોની બદલે એ લોકો ખુલ્લા વાતાવરણમાં વધારે પસંદ કરે. એમના વર્ગો જે સંકલન કરવામાં આવે અહીંયા વધારે કરવામાં આવે. દિવાલો ઉપર વધારે અલગ અલગ પ્રકારના આપણને ચિત્રો જોવા મળે, ચિત્રકામ કરેલું જોવા મળે. અને એનું જે બિલ્ડિંગનું આખું જે કંઈ પણ આપણે કહીએ કે સ્થાપત્ય કલા જે છે, તો એ સ્થાપત્ય કલા છે એ બીજા દરેક સ્થળ કરતાં કંઈક અલગ રીતની હોય. એ લોકોની વિચારસરણી એ રીતની હોય એમ, એટલે એ લોકો એ પ્રમાણે બનાવે. તો આવી જે આપણને એક અલગ અલગ જે વાત કરવાની છે એ આપણે એની સ્થાપત્ય કલામાં કરી શકીએ. પછી ત્યાંનું જે વાતાવરણ છે, ત્યાંના જે પ્રોફેસર્સ છે, પ્રાધ્યાપકો છે, પ્રાધ્યાપકો સાથે એક હકારાત્મક મીટિંગ કરવામાં આવીને હકારાત્મક મીટિંગના બાદમાં એ લોકો ગુજરાતની કોઈ 2-3 સંસ્થાઓ, જેમ કે આ એમએસ યુનિવર્સિટી ઓફ બરોડામાં જે કલાભવન છે ફાઇન આર્ટ્સ માટેનું, એ છે, અને સાથે સાથે અહીંયા અમદાવાદમાં જે આર્ટ્સ છે, કે એના પછી કોઈ બીજી સેફ્ટ જેવી સંસ્થા છે, તો એની સાથે સંકલન કરી અને ગુજરાતમાં પણ એના જે પ્રોફેસર્સ છે એમના અત્યારે ઓનલાઈન લર્નિંગ માધ્યમથી, ડિજિટલ લર્નિંગની માધ્યમથી એમના જે ઓડિયો વિડીયોઝ છે એને બ્રોડકાસ્ટ કરવામાં આવશે. આવું એક અમે એક હકારાત્મક નિર્ણય ઉપર બંને 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 મતલબ શાંતિ નિકેતન સંસ્થાના પદાધિકારીઓ અને ગુજરાત સરકારના પદાધિકારીઓ આવ્યા. અને અંતે એક હકારાત્મક અમે એના સાથે રવિન્દ્રનાથ ટાગોરના આ શબ્દોના એક જીવંત ઉદાહરણ બનાવવાના પ્રયાસ રૂપે અમારી મુલાકાત એક સફળ રહી, અથવા તો અમે એના સફળ રહેવા એના પ્રયત્નો કર્યા. આવી રીતે આખો જે અહેવાલ છે, બરાબર, શાંતિ નિકેતન સંસ્થાની મુલાકાતનો અહેવાલ એ લખી શકાય. એટલે ટૂંકમાં મારું કહેવાનું એ કે અમુક વસ્તુઓ છે, બરાબર, એને તમે જેમ આગળ પણ આપણે વાત કરી હતી કે એને તમે અમુક ચેકલિસ્ટ જેવું બનાવો કે અહેવાલ માટે એટલી વસ્તુ હોવી જોઈએ, આવી આવી રીતે એને લખી શકાય છે. અને એમાં જ્યારે આપણને ન આવડતું હોય તો એમાં કેવી રીતે એને ટેકલ કરવો, કેવી રીતે એને હેન્ડલ કરવો, એનું જે આખું સ્ટ્રક્ચર છે, એમાં જે ક્રોનોલોજી છે, ક્રોનોલોજી કેવી રીતે જાળવવી, અને જે એમને છે જે આપણા એક્ઝામિનર છે એને કેવી રીતે આપણી સાથે કનેક્ટ કરવા, મેક્સિમમ કેવી રીતે એને આપણી સંવેદનશીલતા કે પછી એ જે છે એ બતાવવાનો ટ્રાય કરવો, બરાબર, એક એડમિનિસ્ટ્રેટિવ જે છે. તો આ રીતે છે એ આપણે એનો અહેવાલ પશ્ચિમ બંગાળની જે સંસ્થા છે એના ઉપર આપણે લખી શકીએ. બરાબર. પછી જે ગ્રામરમાં અમુક પોર્શન છે, આપણે રોજ એવું જ કરીશું કે થોડું ઘણું હું એને એકાદું ફોર્મેટ કરીશું, જે મને થોડું ઘણું આવડતું હોય હું તમને વાત કરું કે આવી રીતે તમે કરી શકો. અને પછી એકાદો ટોપિક જે છે એ ગ્રામરમાંથી આપણે લઈ અને ગ્રામરમાં જે કંઈ પણ આપણને લાગતું હોય એના વિશે આપણે પ્રયત્ન કરી શકીએ. તો જે રૂઢિપ્રયોગ અને કહેવતો જે શરૂઆત કરે છે,
બરાબર, અને એમને વાંચવા છે ખરેખર એ આ બુકમાંથી વાંચી શકે છે. ભાષા નિયામકની કચેરીમાંથી જે રૂઢિપ્રયોગ અને કહેવત સંગ્રહ કરીને બુક બહાર પાડવામાં આવેલી છે. સોફ્ટ કોપીમાં અથવા હાર્ડ કોપી બંનેમાં અવેલેબલ છે. તમે આ બુકમાંથી રોજના અમુક અમુક જે છે એને યાદ રાખો કે 20-25 રોજના તૈયાર કરવાના. જે ના આવડે એને પછી અલગ અલગ માર્કરથી એને હાઇલાઇટ કરીને પછી અંતે એક જ વખત ફટાફટ રિવિઝન થઈ શકે. જે બિલકુલ ના આવડે એને પછી અલગ ક્યાંક નોટ ડાઉન કરીને રાખી શકો. આમાંથી પૂછાઈ શકે, અને ઘણી વાર એવું પણ બને કે આમાંથી ન પણ પૂછાય અને રૂઢિપ્રયોગ અને કહેવત બિલકુલ ન હોય. પણ એ તો તમારી માટે ન હોય તો પછી એ ઘણા બધા 80% 85% માટે ન હોવો જોઈએ. પણ આ બુક થોડી ઘણી સારી રીતે કરેલી હોય એટલે તમને જે એવરેજ જે આપણે 90% 95% આવડતા હોય એટલા તો તમને બધા સરસ સરસ આવડી જ જાય. તે આમાં જે છે રૂઢિપ્રયોગ અને કહેવતમાં તો એક વસ્તુ કહીશ કે એમાં એક વસ્તુનું ધ્યાન રાખજો કે જે વસ્તુ બિલકુલ ના સમજાય, બરાબર, તો એ જે છે એને તમે એનો સારો અને એનો જે મિનિંગ જે છે એ મિનિંગ જે છે એ શોધવાનો પ્રયત્ન કરજો. જેમ કે એક આખું છે કે એમાં એક કહેવત મેં વાંચેલી કે ગામ આખું ઘોરે અને કેલી છાસ ઓરે તો કેલી ભેંસ ઓરે. તો મને પેલી વખત તો કઈ ખબર જ ન પડી. મેં કીધું શું કહેવા માંગે છે. પછી મેં એક જે શબ્દ છે એનો પછી મેં એકવાર સાર્થ શબ્દકોશમાં સાવ નવરો બેઠો હતો તો જોયો કે મેં શું કહેવા માંગે છે. તો મને ખબર પડી કે આ જે છે એ આળસુ વ્યક્તિ છે. એ આળસુ વ્યક્તિની આખી વાત કરે છે કે આખું ગામ જયારે મહેનત કરતું હોય, આખું ગામ જયારે છાસને ઘોરતું હોય, એ સમયે જે ઘેલી છે કે જે ગાંડો વ્યક્તિ કહીએ છીએ આપણે, આળસુ માણસ કહીએ છીએ, એ બેઠી બેઠી છાસ પીતી હોય. એટલે કે એ પોતાનું કામ એવું આમ એકદમ ઓલી રીતે બધા જયારે મહેનત કરતા હોય ત્યારે પણ એ પોતે આળસુ વ્યક્તિ આળસ કરતો હોય. એટલે આ જે એક ઓલું છે રૂઢિપ્રયોગ અને કહેવતનું, તો એમાં કદાચ તમને કઈ ન ખબર પડે તો ટ્રાય કરવું કે આપણે એના વિશે નિયર બાય એપ્રોક્સિમેટ કે એ આપણે ત્યાં સુધી પહોંચી શકીએ. અને પછી એનો જે મિનિંગ છે, બરાબર, એ મિનિંગ સાથે આપણે એને લખવાનો ટ્રાય કરીએ. બરાબર. એટલે આ જે છે અહેવાલ લેખન, એમાં જે આ બે આપણે આજે ચર્ચા કર્યા એ હું આશા રાખું કે તમે બધા ઘરે જઈ અને એના જે અહેવાલ જે છે એવા લખવાનો તમે એક પ્રયત્ન કરશો એમ ઘરે જઈ અને પોતે કે એ અહેવાલ જે છે એ લખો એમ. હવે આપણે જે છે એ સમાસ ચાલુ કરીએ. આજે જે ગુજરાતીનો ટોપિક છે, બરાબર, એમાં સમાસ એટલે કે એવું કહી શકીએ કે એ એટલો કોમન શબ્દ છે કે આપણે પોતે પોતાના જીવનમાં વાપરતા હોઈએ. આપણને એ ના ખબર હોય કે એ જે છે એક કરતા વધારે શબ્દ ભેગા થવાથી બનેલો છે. તો અહીંયા આપણે હું તમને એક સિમ્પલ એક્ઝામ્પલ આપું તો આપણે જે ગણપતિની વાત કરીએ તો ગણપતિ છે એ પોતે એક શબ્દ નથી, પણ એ સમાસ છે. એક કરતા વધારે શબ્દથી બનેલા શબ્દ છે. બરાબર. સાથે સાથે આપણે મધ્યાહન શબ્દ વાપરતા હોઈએ. બરાબર. તો આ જે મધ્યાહન શબ્દ છે એ પોતે એક આખું સમાસનું ઉદાહરણ છે. આજ રીતે આપણે જાણે અજાણે રાત દિવસ આવો એક શબ્દ આપણે વાપરી લેતા હોય તો રાત દિવસ જે છે એક સમાસ છે. ટૂંકમાં કે એવા કોઈ પણ શબ્દ કે જે એક કરતા વધારે શબ્દથી બને, બરાબર, અને એનો એક આખો સ્વતંત્ર અર્થ નીકળતો હોય તો એને શું કહેવાય? સમાસ કહેવાય. બરાબર. અને એને આપણે ઘણી વખત એવું હોય કે તમે કોઈ શબ્દ છે એને સમાસની રીતે બોલો તો એ વસ્તુ વધારે સારી રીતે તમને સામેવાળાને સમજાય અને એના મન ઉપર તેની છાપ જે છે એ છાપ સારી પડે. એટલે મોટે ભાગે જે ભાષા હોય એને વધારે આકર્ષક બનાવવા માટે, એને સુંદર દેખાડવા માટે જે છે એ સમાસનો ઉપયોગ કરવામાં આવે. આપણે એવું કહીએ કે ભાઈ ધન વડે આઢ્ય અથવા તો ભયથી ભીત, એટલે કે ભયથી ડરેલો એમ, ભયથી ભીત. બરાબર. પછી જેના હાથમાં 4 ભુજાઓ છે, આવું આપણે બધું કહીએ એના બદલે આપણે એમ કહી દઈએ કે ભાઈ ધનાઢ્ય કે ભયભીત કે ચતુર્ભુજ. આવું એક જ શબ્દ કહીએ અલગ અલગ શબ્દના બદલે તો એનાથી જે છે એ આપણું મન છે એના ઉપર એક સારી છાપ પડે, એના ઉપર એક વધારે દ્રઢ છાપ પડે. બરાબર. એટલે સમાસમાં મોટે ભાગે જે છે એ એવી ભાષા વાપરવામાં એવા શબ્દો વાપરવામાં આવે કે જેના કારણે ભાષા છે એ વધારે સુંદર બને અને ભાષા છે એ સામેવાળાના મન ઉપર એક વધારે સારી છાપ છોડી શકે. બરાબર. તો હવે આપણે અલગ અલગ સમાસ જે છે એ સમાસના પ્રકારો જોઈશું. આપણને પરીક્ષામાં એવું પૂછાય કે આ એક શબ્દ આપવામાં આવેલો છે, બરાબર, એ શબ્દ સમાસ છે અને એ સમાસ જે છે એનો તમે પેલા કયા 2 શબ્દનો એ સમાસ બનાવવામાં આવેલો છે એ 2 અલગ અલગ શબ્દો એને અલગ કરો, એટલે કે એનો વિગ્રહ કરો અને વિગ્રહના અંતે તમે કયા સમાસ જે છે એ સમાસને તમે ઓળખાવો. સમાસમાં શું છે કે જેમ મેં તમને વાત કરી હતી કે એક કરતા વધારે શબ્દો ભેગા મળી અને એક શબ્દ બનાવે છે. તો જ્યારે આ 2 ભેગા શબ્દો એકબીજા સાથે જોડાય છે તો એ એકબીજા સાથે જોડાવા માટે કયા કયા સંબંધ વિભક્તિનો અથવા તો એ કયા સંબંધના આધારે જોડાય છે તો એ સંબંધના આધારે સમાસના અલગ અલગ પ્રકાર પાડવામાં આવે છે. જીપીએસસી આપણને પરીક્ષામાં એ કયો પ્રકારનો છે એ પૂછશે. તો પેલો જે પ્રકાર જે છે એ દ્વંદ્વ સમાસ છે.
દ્વંદ એટલે કે એક કરતા વધારે, બંને એક અલગ અલગ પદો હોઈ શકે છે, બરાબર, અને એક પદનું મહત્વ એ કોઈ બીજા પદ કરતા વધારે હોતું નથી. મોટે ભાગે જે એમાં શબ્દો વપરાય, જે પદો વપરાય, તો એ એકબીજા સાથે, જે મેં તમને વાત કરી હતી કે અમુક જે શબ્દો હોય છે એ શબ્દોના આધારે એ જોડાતા હોય છે. તો આ બંને શબ્દો, આ બંને પદો એકબીજા સાથે અને તથા આવા બધા જે શબ્દો છે એના દ્વારા જોડાયેલા હોય છે. આપણે એક એક્ઝામ્પલ લઈએ કે આપણે કહીએ રામ લક્ષ્મણ, તો એમાં બે શબ્દ છે, રામ છે અને લક્ષ્મણ છે, બરાબર. આપણા મનમાં જે ચિત્ર ઊભું થાય છે એમાં બંને સાથે છે, બરાબર. તો અહીંયા જે બે ભેગા શબ્દો ભેગા થયા, એક આખા વ્યક્તિ રામ, બીજા આખા વ્યક્તિ લક્ષ્મણ, અને બંને ભેગા થયા અને આપણા મગજમાં જે છબી ઊભી થઈ, તો એ કહી શકીએ કે આપણે એક સમાસ જે છે એ આપણે એને કહી શકીએ. પછી આપણે શાકભાજીની વાત કરીએ, બરાબર. તો એક આપણને ઓલો સ્ટોલ દેખાય કે એમાં મોટે ભાગે ફુલાવર પડેલું હોય ને કોબીજ પડેલી હોય, તો અહીંયા જુઓ કે જે શાક છે અને ભાજી છે બંને એકબીજા સાથે જોડાયેલા છે, એટલે શાકભાજી જે શબ્દ છે એ સમાસ છે. એટલે આપણે રોજબરોજના જીવનમાં એવા ઘણા શબ્દો છે કે જે આપણને ખબર જ નથી અને છતાં પણ આપણે એક સમાસ છે એનો ઉપયોગ કરીએ છીએ. પછી મન, વચન અને કર્મ, આ શબ્દ છે તો અહીંયા મન છે, વચનય છે અને કર્મય છે, એટલે કે બે કરતા પણ વધારે શબ્દો સાથે એકબીજા સાથે જોડાય અને સમાસનું નિર્માણ કરી શકે છે. એટલે આ જે છે એ પેલો જે સમાસની મેં વાત કરી કે બંને પદો એકબીજા સાથે અનેના સંબંધી જોડાય, તો એને જે કહેવાય એ સમુચ્ચયવાચક અવયવી સમાસ, દ્વંદ્વ સમાસ એવું આપણે એને કહી શકીએ. એટલે અન્ય શબ્દોથી જોડાય એટલે કે બંને સમુચ્ચયવાચક દ્વંદ્વ સમાસ છે એમ આપણે કહી શકીએ. એની સાથે સાથે જો એકબીજા સાથે વૈકલ્પિક સંબંધથી જોડાય, કે એવું ના હોય કાં તો આ હોય ને કાં તો આ હોય, એ રીતનું હોય, તો એને જે છે એ આપણે કહીએ કે ઇતરેતર દ્વંદ્વ સમાસ. આપણે કહીએ કે 1-20 એટલે કે 20 અને 1, 27 તો 20 અને 7, બરાબર. રામ અને લક્ષ્મણ, બરાબર. આ રીતના જે છે એ આપણે એને જે વાત કરી એ આપણે જે વાત કરી આની વાત કરી, બરાબર. પછી આ જે સમાસ જે છે એમાં આપણે મેં કીધું કે વૈકલ્પિક દ્વંદ્વ જે છે એ વૈકલ્પિક દ્વંદ્વ જે છે એની આપણે વાત કરવાની છે હવે. તો વૈકલ્પિક દ્વંદ્વમાં આપણે કહીએ કે 20-25 લેતા આવજો, બરાબર. તો આપણે એમ નથી કહેતા કે તમે 20 અને 25 લેતા આવજો, એટલે 45 લાવજો એમ નથી કહેતા. આપણે શું કહીએ કા 20 લેતા આવજો ને કા 25 લેતા આવજો, બરાબર. આપણે એમ કહીએ કે 5-7 જણા જવાના છે, તો કા 5 જણા જવાના છે ને કા 7 જણા જવાના છે, બરાબર. 5 ને 7 12 જણા નથી જવાના. એટલે જ્યારે આપણે આવી રીતે મેં કીધું એમ કે વૈકલ્પિક દ્વંદ્વનો સમાસમાં આપણે અથવાથી કે એ રીતના વચ્ચેથી એનો વિગ્રહ થતો હોય, ત્યારે એનો અર્થ તમે કરવા જાઓ અને એનો જો વિગ્રહમાં અથવા શબ્દથી કરવામાં આવતો હોય, તો જે તે સમયે જે અથવાના વિગ્રહને કારણે જે દ્વંદ્વ સમાસની રચના થાય છે, તો એ દ્વંદ્વ જે સમાસ છે એને એને જે છે એ ઇતરેતર દ્વંદ્વ સમાસ કહી શકાય, બરાબર. એના પછી જે છે એ તત્પુરુષ સમાસ છે. તો તત્પુરુષ જે સમાસ છે એ તત્પુરુષ સમાસમાં મોટે ભાગે જે વિભક્તિ પ્રત્યયો આપણે જે વિભક્તિ પ્રત્યયો જે છે નો, ની, નું, ના, થી, માથે, વડે, આ બધા વિભક્તિ પ્રત્યયોનો ઉપયોગ કરી અને બંને શબ્દો એકબીજા સાથે જોડાયેલા હોય છે. એટલે એક કરતા વધારે વિભક્તિ પ્રત્યયો જ્યારે એકબીજા સાથે એક અથવા એક કરતા વધારે વિભક્તિ પ્રત્યયોથી બે શબ્દો જોડાય છે, તો એ જે સમાસ બને છે એને આપણે તત્પુરુષ સમાસ તરીકે ઓળખી શકીએ છીએ. દાખલા તરીકે આપણે એમ કહીએ કે કલ્પના અતીત, બરાબર. તો એમાં કલ્પનાથી પરે, એમ કલ્પનાથી અળગું થયેલું, તો અહીંયા જે છે એ આપણે જે વચ્ચે શબ્દો વાપરો, બરાબર. બે શબ્દ અહીંયા આપણે બે અલગ અલગ શબ્દો છે, કલ્પના અને અતીત. તો આ બંનેનો આપણે ઉપયોગ કરવા માંગીએ છીએ અને આપણને ખબર છે કે આ બંનેને જો આપણે એક મિનિંગફુલ સેન્ટેન્સમાં કન્વર્ટ કરવા હશે અને આપણે જોવા હશે, તો આપણે એને કલ્પનાને ઓળંગી ગયેલું અથવા કલ્પનાથી પર ગયેલું અથવા તો કલ્પનાથી અલગ, આવું આપણે એનો અર્થ કરીશું. તો અહીંયા જ્યારે આપણે એનો મિનિંગફુલ અર્થ કરવા જઈએ છીએ કલ્પનાતીતનો, તો એમાં જે શબ્દો વપરાય છે એ શબ્દોના આધારે કહી શકીએ કે અહીંયા વિભક્તિ પ્રત્યયો જોડાયા હોવાથી એને આપણે તત્પુરુષ સમાસનું ઉદાહરણ છે. સાથે સાથે આમાં અમુક બીજા શબ્દો છે કે જે એના અંતમાં મુકાયેલા હોય, તો આપણને ખબર પડી જાય કે આ જે છે એ તત્પુરુષ સમાસ છે. તો આવા અમુક શબ્દો છે જેમ કે યુત છે, બરાબર, યુક્ત છે, ઐશ્વર્ય યુક્ત, બરાબર. પછી તુલ્ય છે, પિતા તુલ્ય, માતા તુલ્ય, તો આ જે છે, બરાબર. સંપન્ન છે, ગુણ સંપન્ન આપણે કહીએ તો એ જે છે. પછી આતુર શબ્દ છે કે પ્રેમ આતુર, બરાબર. પછી આઢ્ય શબ્દ છે, પૂર્ણ શબ્દ છે, સાધ્ય શબ્દ છે. તો અહીંયા આપણે જે અલગ અલગ આવા શબ્દો છે એ શબ્દો અમુક યાદ રાખી શકીએ અને એના ઉપરથી પણ આપણે કહી શકીએ કે આ જે સમાસ છે તત્પુરુષ સમાસ છે. સાથે સાથે આમાં આપણે કોઈ એક વખત એવું કહીએ કે આના અર્થે અથવા તો આના માટે, બરાબર. તો આવો જ્યારે અર્થે અથવા માટે વાળો આપણે પ્રત્યય યુઝ કરીએ, ત્યારે પણ જે સમાસ બને એ તત્પુરુષ સમાસ બને છે.
કાક બલી આપણે આવો શબ્દો વાપરતા હોઈએ તો કાગડા માટેની બલી, બરાબર. જનહિત તો જનનું હિત, તો અહીંયા આપણે જન માટેનું હિત અથવા તો જન અર્થે હિત, આપણે આવા જ્યારે અર્થે અથવા તો માટે બીજા માટેનું આ રીતનું જ્યારે આપણો ભાવાર્થ હોય, બરાબર, બલી શબ્દ હોય કે હિત શબ્દ હોય, માટેનો શબ્દ હોય, તો આવા જ્યારે જ્યારે પણ શબ્દ વપરાય તો એના આધારે આપણે કહી શકીએ કે આ જે સમાસ છે એ તત્પુરુષ સમાસ છે. એના પછી અમુક બીજા શબ્દો છે કે જેના આધારે આપણે કહી શકીએ કે એ જે છે એ તત્પુરુષ સમાસ છે. જેમ કે ભીત શબ્દ છે, કે આપણે કહીએ કે ભયભીત, બરાબર. ચોર ભય એટલે કે ચોરોનો ભય, એમ ચોરથી ભય, તો અહીંયા જે આપણે ભય શબ્દ છે અથવા તો ભીત શબ્દ છે એ જ્યારે ઉપયોગમાં કરેલું હોય. પછી જ્યારે ત્રસ્ત શબ્દ કરેલો હોય, પછી મુક્ત શબ્દ વાપરવામાં આવેલો હોય, જેમ કે ઋણ મુક્ત એટલે કે ઋણથી મુક્ત, બરાબર. આવી રીતના આવા શબ્દો જે છે, જાતિ ભ્રષ્ટ, જો ભ્રષ્ટ શબ્દ જે છે એમાં જાતિથી ભ્રષ્ટ, તો અમુક આવા જે શબ્દો છે એ શબ્દોના આધારે આપણે કહી શકીએ કે આનો વિગ્રહ આ રીતે જ થાય, અને એ વિગ્રહના આધારે આપણે કહી શકીએ કે આ જે સમાસ છે એ તત્પુરુષ સમાસ છે, બરાબર. આની સાથે સાથે બીજા તત્પુરુષ સમાસમાં આપણે કહીએ કે આની માટે કોઈ એક વસ્તુ, બરાબર. આને આ જે સમાસ છે ને મોટે ભાગે આપણે વાપરતા હોઈએ છીએ. મોટા ભાગના જે સમાસમાં પૂછાય તો એમાં આ તત્પુરુષનો આ જે વિભાગ છે એમાંથી પૂછવાની શક્યતા વધારે, કે અથવા તો સૌથી વધારે આમાંથી જ હોય છે. તો આપણે કહીએ કે ગણપતિ, બરાબર, તો કે ગણોનો સ્વામી, ગણોનો પતિ, રાજમાર્ગ, બરાબર, તો જે છે એ માર્ગનો રાજા, પછી રાજહંસ, બરાબર, તો હંસોનો રાજા. તો અહીંયા આપણે જે રાજ શબ્દ છે, બરાબર, અહીંયા આપણે એવું કહીએ છીએ કે આમાં આ સર્વશ્રેષ્ઠ અથવા તો આમાં આ એમ, અથવા તો આજે આપણે શબ્દો વાપરીએ છીએ ગૌશાળા, તો ગાય માટે શાળા, બરાબર. તો આ રીતના જે આપણે શબ્દો છે એ શબ્દોનો મોટે ભાગે પૂછાતા હોય છે, અને એ પણ એક તત્પુરુષ સમાસ જે કહીએ આપણે એનું તત્પુરુષ સમાસનું ઉદાહરણ છે. આની સાથે જ્યારે જ્યારે અમુક કહીએ આપણે કે શ્રેષ્ઠ શબ્દ છે અથવા તો આધીન શબ્દ છે અથવા તો કુશળ શબ્દ છે, તો આવા આવા જ્યારે શબ્દો વપરાય ને તો પણ આપણે કહેવાય કે એ તત્પુરુષ સમાસ છે. તત્પુરુષ સમાસમાં આપણે આના જે એક્ઝામ્પલ છે એમાં સંગીત કુશળ છે, ઈશ્વરાધીન છે, પુરુષ શ્રેષ્ઠ છે, તો આવા જે કંઈ પણ શબ્દ છે એમાં આપણે કહી શકીએ કે તત્પુરુષ સમાસ છે. એટલે કે મોટે ભાગે જ્યારે વિભક્તિ પ્રત્યયથી એક કરતા વધારે પદોને જોડવામાં આવે અને એક કરતા વધારે પદો વિભક્તિ પ્રત્યયથી એકબીજા સાથે જોડાય તો એના આધારે આપણે કહી શકીએ કે આ જે સમાસ છે આપણો તત્પુરુષ સમાસ છે. હવે ઘણી વખત એવું બને કે કોઈ એક આખે આખો કોઈ એક વસ્તુ હોય, બરાબર, અને એનો કોઈ એક ભાગ હોય, એનો કોઈ અવયવ હોય, એનો કોઈ અંગ હોય, તો એ સમયે જે આપણે સમાસ બને એ સમાસને આપણે તત્પુરુષ સમાસમાં જ ગણીએ છીએ. પણ એને એક સ્પેસિફિક નામ પણ આપવામાં આવેલું છે કે આ વિભાગમાં જે સમાસો આવે એને એકેદશી તત્પુરુષ સમાસ એવી રીતે આપણે ઓળખી શકીએ. એક આખો એક એનો ભાગ, એક એનો અવયવ, એનો એક અંગ, આવું કંઈ બતાવવામાં આવેલું હોય તો જે સમાસ બને એ તત્પુરુષ સમાસનું જ ઉદાહરણ છે, અને એનો જે ભાગ છે એને આપણે એકેદશી સમાસ તરીકે ઓળખીએ છીએ. મેં તમને હમણાં જે વાત કરી હતી એક મધ્યાહન એટલે કે અહન, દિવસનો મધ્યનો ભાગ, એટલે કે આખા દિવસનો જે એક ભાગ આપણે પર્ટિક્યુલર વાત કરી તો એને જે છે આપણે કહી શકીએ કે એકેદશી તત્પુરુષ સમાસનું ઉદાહરણ છે. આપણે પછી પૂર્વાહન શબ્દ વાપરી શકીએ. આવી રીતના આપણે અધશેર શબ્દ છે કે જે શેર છે એનો અડધો ભાગ, પાશેર શબ્દ જે છે કે શેરનો પાંચમો ભાગ, તો આવી રીતના કોઈ એક આખાનો કોઈ એક ભાગ, કોઈ એકનો અવયવ, કોઈ એક એનું અંગ દર્શાવે તો આ જે સમાસ બને છે એને કહેવાય એકેદશી તત્પુરુષ સમાસ, બરાબર. એટલે મોટે ભાગે આપણે જે છે એ વિભક્તિના પ્રત્યયો અને સાથે સાથે એક આ એકેદશી તત્પુરુષ સમાસ છે એની વાત કરી. હવે ઘણી વખત એવું હોય કે સમાસમાં જે નકાર દર્શક પદો હોય અને અન, એને તમે લગાવો એટલે આખો જે એનો અર્થ હોય એ અર્થ એના કરતા નકાર દર્શક થઈ જાય, નકાર હોય તો એનો હકારાત્મક થઈ જાય. તો આ રીતના જ્યારે તમે કે અન લગાવો તો એના કારણે જે આખો સમાસની રચના થાય એક કરતા વધારે શબ્દોની, તો એ જે છે એને કહેવાય આપણે નગ્ન તત્પુરુષ સમાસ. એટલે કે અહીંયા નગ્ન તત્પુરુષ જે સમાસ છે એમાં મોટે ભાગે અધર્મ જે શબ્દ છે કે જેમાં છે એ લાગેલો છે આગળ અને ધર્મના પ્રત્યય તરીકે, અને એના કારણે આખો જે સમાસ રચાયો છે એમાં જે ધર્મનો અર્થ છે એ આખો બદલાઈ જાય છે. એટલે કે ધર્મ નહીં તે, ટૂંકમાં એનો જે અર્થ છે એ નકાર દર્શક થઈ જાય છે. જ્યારે તમે એને લગાડો છો ત્યારે એનો અર્થ છે એ નકાર દર્શક થઈ જાય છે. એ જ પ્રકારે જ્યારે અન્યાય છે એટલે કે ન્યાય નથી તે, અહીંયા પણ જે આખો અર્થ છે એ અર્થ આખો કેવો થઈ જાય છે કે નકાર દર્શક અર્થ થઈ જાય છે. એટલે આવી રીતે જ્યારે કોઈ અથવા તો અણ આવો શબ્દ કોઈ વાપરવામાં આવે અને અથવા અણ શબ્દના આધારે એનો અર્થ જે છે એ અર્થ આખો નકાર દર્શક થઈ જાય. જેમ કે અનર્થ શબ્દ છે, અશ્રદ્ધા શબ્દ છે, કે પછી આવા બધા શબ્દો છે, તો એના આધારે આપણે કહી શકીએ કે એ જે છે એ નગ્ન તત્પુરુષનું ઉદાહરણ છે, બરાબર. એટલે તત્પુરુષનો જ એક ભાગ છે અને એમાં આપણે આ એક કેટેગરી છે અને એને આપણે નામ આપેલું છે સ્પેસિફિક, અને એ છે નગ્ન તત્પુરુષ સમાસ.
ત્યાર પછી જે છે એ પ્રાદિ તત્પુરુષ સમાસ છે. એમાં જે પ્રત્યય તરીકે શબ્દો વાપરવામાં આવે છે એ પ્ર શબ્દ છે, અને પ્ર શબ્દ તરીકે જયારે વાપરવામાં આવે છે તો એના આધારે આપણે નક્કી કરીએ છીએ કે એ જે છે પ્ર શબ્દ વપરાય છે, કે ઘણી વખત સુ શબ્દો વપરાય છે, ઘણી વખત દુ શબ્દો વપરાય છે, ઘણી વખત કુ શબ્દો વપરાય છે. તો આવા 4 કે 5 શબ્દ છે, જે પ્ર છે, દ છે, કુ છે, સુ છે, તો આના આધારે આપણે નક્કી કરી શકીએ કે આ જે તત્પુરુષ સમાસ છે એ તત્પુરુષ સમાસ, આ જે શબ્દ છે એ તત્પુરુષ સમાસનું ઉદાહરણ છે. અને એમાં પણ જે આ તત્પુરુષ સમાસ છે એમાં પણ આ જે છે એ પ્રાદિ તત્પુરુષ સમાસનું ઉદાહરણ છે. બરાબર. એટલે આ એક આપણે અત્યાર સુધી જે જોયા એ તત્પુરુષ સમાસ જોયા. તત્પુરુષ સમાસમાં મોટે ભાગે જે આ 4 અલગ અલગ મેઇન જે કેટેગરી છે એ કેટેગરી છે કે પેલી કેટેગરીમાં જે છે એ વિભક્તિ પ્રત્યયોને આધારે આપણે કહી શકીએ કે અલગ અલગ પ્રકારના તત્પુરુષ સમાસ બને છે. બીજી જે કેટેગરી છે એમાં મેં આપણે વાત કરી હતી કે નગ્ન તત્પુરુષ સમાસની કેટેગરી છે, કે જેમાં કોઈ અથવા તો અણ આવો કોઈ પ્રત્યય આપણે લગાવી દઈએ તો એ અથવા અણ પ્રત્યય લાગવાને કારણે જે આખો અર્થ છે એ અર્થ નકારાત્મક ભાવ દર્શાવે છે, અને એના કારણે આખો સમાસ રચાય છે એ નગ્ન તત્પુરુષ સમાસ છે. બરાબર. એની સાથે સાથે આપણે હમણાં એકેદશી તત્પુરુષ સમાસની વાત કરી હતી કે કોઈ એક આખું ઘટના છે કે કોઈ એક છે એનો ભાગ, કોઈ એક સંખ્યા છે કે કોઈ એક વોલ્યુમ છે એનો જે કોઈ ભાગ દર્શાવે છે, બરાબર, તો એના આધારે કોઈ એકનો અંગ દર્શાવે છે, કોઈ એનો અવયવ દર્શાવે છે, આપણે કહી શકીએ કે આ જે છે એ આખો એકેદશી તત્પુરુષ સમાસ છે. બરાબર. છેલ્લે આપણે પ્રાદિ તત્પુરુષ સમાસની વાત કરી કે એમાં જે અમુક પ્રત્યયો છે, જેમ કે પ્રત્યય તરીકે ઉપયોગ કરવામાં આવે, કુ પ્રત્યય તરીકે ઉપયોગ કરવામાં આવે, સુ પ્રત્યય તરીકે ઉપયોગ કરવામાં આવે કે દુ પ્રત્યય તરીકે ઉપયોગ કરવામાં આવે, તો જે તત્પુરુષ સમાસ બને છે એ પ્રાદિ તત્પુરુષ સમાસ બને છે. બરાબર. એટલે આ આપણે 2 સમાસ જોઈ લીધા. એક જે પેલા જોયો દ્વંદ્વ સમાસ. દ્વંદ્વ સમાસમાં જે મોટે ભાગે 3 આપણે ભાગ કહીએ છીએ, બરાબર, સમુચ્ચય દ્વંદ્વ ને ઇતરેતર દ્વંદ્વ ને, એના આધારે આપણે કીધું કે અને તથા અથવા તો આ જે શબ્દો વપરાય છે એ. બીજું જે આ તત્પુરુષ છે એમાં આપણે 4 ની વાત કરી. હવે એના પછીનો એક સમાસ છે એ કહીએ છીએ આપણે ઉપપદ સમાસ. બરાબર. તો ઉપપદ સમાસમાં એક વસ્તુ ધ્યાનમાં રાખવાની કે જયારે કોઈ એક ક્રિયા કરવામાં આવે છે, બરાબર, એને કોઈ કરનાર વ્યક્તિની વાત કરવામાં આવે છે, એ વ્યક્તિ આ કામ કરી રહ્યો છે અથવા તો એ વ્યક્તિ આ કરી શકે છે, આવો કોઈ ભાવ દર્શાવવામાં આવે છે. અંતમાં જે આ શબ્દો છે એ શબ્દોના આધારે મોટે ભાગે ઉપપદ સમાસ ઓળખાઈ જતો હોય છે. જે પાછળનું પદ છે એ પાછળના પદમાં કયા શબ્દો વાપરવામાં આવેલા છે, તો એમાં કાર શબ્દ વાપરવામાં આવેલો હોય, દ શબ્દ મૂકવામાં આવેલો હોય, ગર શબ્દ મૂકવામાં આવેલો હોય, જ શબ્દ મૂકવામાં આવેલો હોય. અંતમાં જયારે જે આખો જે આપણો સમાસ છે, સમાસના અંતમાં જયારે આવા શબ્દો મૂકવામાં આવેલા હોય, ઘણી વખત જે ઉ છે, બરાબર, એ ઉ શબ્દ પણ મૂકવામાં આવેલો હોય, તો એના આધારે આપણને ખ્યાલ આવે કે આ જે સમાસ છે ઉપપદ સમાસ છે. એકાદ ઉદાહરણ જો, કુંભકાર, બરાબર, એટલે કે કુંભને કરે છે તે, એટલે કે જે કુંભાર છે, આપણે ગુજરાતીમાં કહીએ ને કુંભાર, આ એક કહેવાય ને સંસ્કૃત શબ્દ કહી શકો તમે, કુંભકાર, એટલે કે કુંભને કરે છે તે. ગ્રંથકાર એટલે જે ગ્રંથને રચે છે તે, આપણે કહીએ ને ગ્રંથની રચના જે કરતો હોય એને શું કહેવાય આપણે, ગ્રંથકાર. બરાબર. જલદ એટલે કે જલ જે આપે છે તે, એટલે વાદળાની વાત કરવામાં આવી છે. વાદળાનું બીજું સમાનાર્થી શબ્દ છે જલદ. તો જલ જે દ એટલે કે આપનાર, એટલે જળ જે આપે છે તે. ટૂંકમાં અહીંયા આપણે એવી વાત કરીએ છીએ કે આ ક્રિયા આ વ્યક્તિ કરે છે, અથવા તો આ ક્રિયા આ કરે છે. તો આવો જયારે ભાવ આવે, બરાબર, તો એ જે ભાવ છે એના આધારે આપણે કહી શકીએ કે ઉપપદ સમાસ. પછી આમાં છેલ્લે અંતે ઉ હોઈ શકે છે, જેમ કે પગરખું શબ્દ છે, તો પગરખુંમાં જે પગને જે રાખે છે તે, બરાબર. તો અહીંયા પણ એક ક્રિયા કરવા માટેનો કોઈ એક કર્તા છે, એ કર્તાનો ભાવ જયારે આવે છે, એ અંતિમ શબ્દમાં જયારે આવો કર્તાનો ભાવ આવે છે, તો એને આપણે કહી શકીએ છીએ કે ઉપપદ સમાસનું ઉદાહરણ છે. બરાબર. મનસી જ એટલે કે મનમાં જે જન્મે છે તે, એટલે અહીંયા જુઓ કે મનમાં જન્મનાર, બરાબર, અહીંયા કામદેવની વાત કરવામાં આવેલી, એટલે કામદેવનો સમાનાર્થી શબ્દ છે એમ, મનમાં જન્મનાર. અહીંયા ટૂંકમાં તમે જ્યારે પણ ઉપપદમાં અંતિમ પદ જુઓ છો અને અંતિમ પદમાં કોઈ ક્રિયા કરનારની વાત કરવામાં આવેલી છે, તો એ ઉપપદ બને છે. અને એમાં જે અંતિમમાં જે શબ્દો વપરાયેલા છે, અલગ અલગ શબ્દો, એના આધારે આપણે કહી શકીએ છીએ કે આ જે છે એ ઉપપદ સમાસ છે. આપણે એનું કન્ફર્મ ત્યાંથી કરી શકીએ છીએ કે આ જે સમાસ છે એ આપણો ઉપપદ સમાસ છે. બરાબર. એના પછી જે છે એ કર્મધારય સમાસ છે. એમાં એવી રીતે મોટે ભાગે એક આખું વિશેષણ જે છે, વિશેષણ નામના અર્થમાં જે વધારો કરે એને આપણે વિશેષણ કહીએ. તો આવું જે વિશેષણ છે એ વિશેષણ કાં તો પૂર્વ પદમાં વપરાયેલું હોય અથવા તો ઉત્તર પદમાં વપરાયેલું હોય. આવું જયારે થયેલું હોય તો એને આપણે કહી શકાય કે કર્મધારય વિશેષણ છે. બરાબર. જેમ કે આપણે એવું કહીએ કે મહાદેવ એટલે દેવોમાં જે મહાન છે એ, મહારાજ એટલે કે રાજાઓમાં જે મહાન છે તે. અહીંયા આપણે જોઈએ છીએ કે વિશેષણ શબ્દ તરીકે શું વપરાયું છે, મહાશબ્દ વપરાયો છે. તો આવું જયારે થાય, બરાબર, ઘન શ્યામ એટલે કે શ્યામ છે, બરાબર, પણ કેટલો એકદમ ઘન શ્યામ છે, બરાબર. એટલે એ જે આપણે અહીંયા વિશેષણ ઉમેરીએ છીએ, ચંદ્રમુખ એટલે કે ચંદ્ર જેવું જેનું મુખ છે, એમ એટલે ચંદ્ર જેવું મુખ,
એટલે અહીંયા જયારે આપણે જેવું શબ્દ કે વાપરીએ, નર જેવો કેસરી, નરની આપણે સરખામણી કોની સાથે કરીએ છીએ? કેસરી સાથે સરખામણી કરીએ છીએ. એટલે કે ઉપમાન અને ઉપમેય આ બંને જયારે હાજર હોય એ રીતે પણ આપણે આને યાદ રાખી શકીએ. જયારે આપણે આગળ અલંકાર ભણશું તો આપણે અલંકારમાં જોશું કે એક ઉપમાન હોય, એક ઉપમેય હોય. એટલે અહીંયા એક વસ્તુની સરખામણી બીજી વસ્તુ સાથે કરવામાં આવેલી હોય. તો અને એમાંય પણ પાછું આપણે ભણશું કે અલંકારમાં એક પ્રકાર આવે છે ઉપમા અલંકાર છે, કે જેમાં એકની સરખામણી બીજા સાથે કરવામાં આવે છે. અને એમાં જે ઉપમાવાચક જે શબ્દો વપરાય છે, બરાબર, તો એ શબ્દોમાં જેવો, જેવી, જેવું, તો એ જે શબ્દો જયારે અહીંયા વપરાય છે, સમાસમાં વપરાય છે, તો એના જે સમાસ છે એને આપણે કર્મધારય સમાસ તરીકે ઓળખીએ છીએ. બરાબર. જેમ મેં હમણાં વાત કરી, બરાબર, ઘન જેવું શ્યામ, નર જેવો કેસરી, ભવ રૂપી સાગર, એટલે આ જેવો, જેવી, રૂપી, આવા બધા જે શબ્દો છે એ બે જગ્યાએ વપરાશે. એક અહીંયા કર્મધારય સમાસમાં વપરાશે, અને આગળ આપણે જયારે અલંકાર જોઈશું તો અલંકારમાં જયારે ઉપમા અલંકારની વાત કરશું તો ઉપમા અલંકારમાં પણ આવા શબ્દો વપરાશે. બરાબર. એટલે અહીંયા આપણે આના જેવો રાજશ્રી તો કે ઋષિ જેવો રાજા, એમ રાજશ્રી તો ઋષિ જેવો રાજા, મુખ કમલ એટલે કે કમલ જેવું મુખ, શ્યામ સુંદર એટલે કે શ્યામ જેવું સુંદર. પછી આમાં જે છે એક આમાં તમે અમુક એમાં જે તમે જોશો ને તો એક અમુક અપવાદો પણ રહેલા હોય છે. તો એ જે અપવાદો છે, અપવાદોને આધારે આપણે કહીએ કે એ પણ યાદ રાખવા જોઈએ. જેમ કે લાલ ચટક એટલે કે લાલ ખરા, લાલના ઘણા બધા શેડ્સ હોય, પણ એમાં કેવું એકદમ ચટક લાલ. એટલે અહીંયા જે આખી વિશેષતાની વાત કરી તેમાં આપણને એવું લાગ્યું કે આમાં શું વિશેષતા, પણ લાલની આખી સ્પેક્ટ્રમ માંથી એક વિશેષ પ્રકારનો લાલ એને ચૂઝ કર્યો, એટલે કે એની વિશેષતા દર્શાવી, એટલે આપણે એને કહી શકીએ કે એ જે છે એ કર્મધારય સમાસનું ઉદાહરણ છે. બરાબર. ટોટલ અત્યાર સુધી જે છે આપણે ટોટલ 4 સમાસ જોયા. બરાબર. દ્વંદ્વ સમાસ જોયો. દ્વંદ્વ સમાસમાં અને, તથા વગેરે જેવા શબ્દોથી જોડાય. બંને શબ્દો જે છે એનું મહત્વ લગભગ બરાબર હોય. ઇતરેતર દ્વંદ્વ સમાસ જોયો, સમાહાર દ્વંદ્વ સમાસ જોયો. એના પછી જે છે એ આપણે તત્પુરુષ સમાસ જોયો. તત્પુરુષ સમાસમાં મુખ્યત્વે 4 પ્રકાર, જે વિભક્તિ પ્રત્યયો છે, નો, ની, નું, ના, માંથી વડે. એના આધારે આપણે કહી શકીએ કે જો આ સંબંધોથી અથવા તો આ શબ્દોથી જોડાયેલા હોય બંને શબ્દો, પૂર્વપદ ને ઉત્તરપદ, તો એ જે છે આપણું તત્પુરુષ સમાસનું ઉદાહરણ બને છે. અને સાથે સાથે એમાં આપણે કીધું હતું કે એકેદશી તત્પુરુષ સમાસ, કે કોઈનો અવયવ, કોઈનું અંગ અથવા તો કોઈનો ભાગ, બરાબર, એ ભાગના આધારે આપણે કહી શકીએ કે આ જે છે એ એકેદશી તત્પુરુષ સમાસ છે. સાથે સાથે નગ્ન તત્પુરુષ આપણે જોયો હતો કે એમાં અને અન, આ જે બે પ્રત્યયો છે એ પ્રત્યયોના પૂર્વગોમાં આપણે જયારે બે પૂર્વગો છે એ પૂર્વગોને આપણે ઉપયોગમાં લઈએ છીએ, એનો જે અર્થ છે એ નકાર દર્શક અર્થ દર્શાવે છે. અધર્મની જે વાત કરી હતી તો એ છે એ આખું આપણું નગ્ન તત્પુરુષ સમાસની વાત થઈ કે પ્રાદિ તત્પુરુષ સમાસમાં પણ આપણે જોયું હતું કે પ્ર વાપરતા હોઈએ, કે તું વાપરતા હોઈએ, કે શું વાપરતા હોઈએ, કે કુ શબ્દ વાપરતા હોઈએ, તો આવું જયારે પૂર્વકમાં વાપરવામાં આવે તો એના ઉપરથી આપણે કહી શકીએ કે આ જે છે આપણો તત્પુરુષ સમાસ છે. બરાબર. પ્રાદિ તત્પુરુષ સમાસ છે. એના પછી આપણે વાત કરીએ કે ઉપપદ સમાસ છે. ઉપપદ સમાસમાં મોટે ભાગે જે કર્તા છે, જે ક્રિયાનો કરનાર છે, ક્રિયાના કરનારને દર્શાવવા માટે કોઈ એક સમાસ વાપરવામાં આવતો હોય તો એ ઉપપદ સમાસ છે. એમાં અંતમાં જે શબ્દો છે, ઉપપદમાં જે શબ્દો રહેલા છે, ઉત્તરપદમાં જે શબ્દો રહેલા છે, ઉત્તરપદના શબ્દોને આધારે આપણે કહી શકીએ ઉપપદમાં કે આ સમાસ જે છે એ ઉપપદ સમાસ છે. ઉપપદ સમાસમાં આપણે વાત કરીએ કે જે જ શબ્દ છે કે જે જન્મનાર દર્શાવે છે, બરાબર, કાર શબ્દ છે કે જે એનો રચના કરનાર અથવા તો કરનાર, ક્રિયા કરનાર છે એવું દર્શાવે છે. ગર જે શબ્દ છે, બરાબર, એ પણ એક કરનાર શબ્દનો જ અર્થ છે. કરનાર શબ્દનો જ એક સમાનાર્થી શબ્દ છે ગર. એટલે ગર શબ્દ વપરાયેલો હોય, કાર શબ્દ વપરાયેલો હોય, જ શબ્દ વપરાયેલો હોય, આના આધારે આપણે કહી શકીએ કે આજે છે ઉપપદ સમાસ છે. અંતે જો ઉ શબ્દ પણ વપરાયેલો હોય, પગરખું, જે મેં વાત કરી હતી, એ પગને રાખે છે તે, તો અહીંયા જે છે એ શબ્દો જયારે ઉ શબ્દ તરીકે વપરાયેલા હોય અંતમાં, તો પણ એ પણ ઉપપદ સમાસનું ઉદાહરણ બને છે. એના પછી આપણે કર્મધારય સમાસની વાત કરીએ. કર્મધારય સમાસમાં યાદ રાખવા જેવું એટલું કે એમાં ઉપમાન અને ઉપમેય આ બંને વચ્ચેના જે સંબંધો છે એની સરખામણી કરવામાં આવેલી હોય છે. આવી સરખામણી આપણે આગળ અલંકારમાં પણ જોશું કે અલંકારમાં પણ ઉપમાન અને ઉપમેય આ બંનેની સરખામણી ઉપમાવાચક શબ્દોથી કરવામાં આવે છે. અને જો આ ઉપમાવાચક શબ્દો જેવું, જેવી, જેવું, આવા બધા શબ્દો, રૂપી, આવા શબ્દો વપરાયેલા હોય તો એ જે અલંકાર બને છે એ અલંકારને આપણે કર્મધારય સમાસ અલંકાર કહી શકીએ છીએ. બરાબર. એટલે એ યાદ રાખવાનું કે કર્મધારય સમાસમાં આવી રીતે એક કર્મધારય સમાસમાં અલંકાર સાથે, ઉપમા અલંકાર સાથે પણ કંઈક સંબંધ, એવો એનો સંબંધ રહેલો છે. અને સાથે સાથે કર્મધારય સમાસ છે એમાં મેં બીજી વાત કરી હતી કે વિશેષણ શબ્દ રહેલો હોય છે, કાં તો એ ઉત્તરપદમાં હોઈ શકે અથવા તો પૂર્વપદમાં હોઈ શકે. તો જયારે ઉત્તરપદમાં કે પૂર્વપદમાં વિશેષણ શબ્દ હોય તો પણ આપણે જે સમાસ બને છે એને કર્મધારય સમાસ કહીએ છીએ. જેમ કે મહાદેવ, મહાદેવ શબ્દની જે વાત કરી હતી તો એમાં મહારાજની શબ્દની વાત કરી હતી. તો આ બધા જે શબ્દો છે એ શબ્દોમાં એક રાજાઓમાં વિશેષ જે છે, રાજાઓમાં મહાન જે છે, દેવોમાં જે મહાન છે, આવી જે આપણે વાત કરતા હતા તો એના આધારે આપણે કહી શકીએ કે આ જે છે એ કર્મધારય સમાસ છે. બરાબર. હવે આપણે આગળ વાત કરીએ તો દ્વિગુ સમાસ છે. દ્વિગુ શબ્દમાં મોટે ભાગે જે છે એ સંખ્યાવાચક વિશેષણ હોય છે.
એક કરતા વધારે એમાં સંખ્યાઓ જે છે 1 છે, 2 છે, 3 છે, 4, 5, 6, 7 આવી રીતના જે બધી અલગ અલગ સંખ્યાઓ રહેલી છે એનો એમાં ઉપયોગ કરવામાં આવેલો હોય છે. બરાબર. જેમ કે સપ્તાહ શબ્દ છે તો એમાં શું આપણે કહીએ કે 7 અહનનો સમૂહ, 7 દિવસોનો સમૂહ. તો અહીંયા જે આ 7 અહન કે 7 દિવસનો જે આ સમૂહ બન્યો, અહ, સપ્તાહ, તો સપ્તાહ. તો આ જે સપ્તાહ શબ્દ છે એમાં 7 અહન એનો સમૂહ એવું દર્શાવે છે. બરાબર. પંચપાત્ર, બરાબર, તો એમાં શું દર્શાવે છે કે 5 પાત્રને સમૂહ. ત્રિભુવન એટલે 3 ભુવનનો સમૂહ. દ્વિગુ એટલે બે ગાય, ગુ એટલે ગાય. એટલે આમ તો એ જે બે ગાયોનો સમૂહ છે તેના આધારે આપણે કહી શકીએ કે દ્વિગુ સમાસ છે. એ જ પ્રમાણે ચોમાસું શબ્દ છે કે જેમાં 4 માસનો સમૂહ. બહુ સિમ્પલ શબ્દ છે. તમે ખાલી આગળ જુઓ એટલે ખબર પડી જાય કે દ્વિગુ છે, પાછળ જુઓ એટલે ખબર પડી જાય કે ઉપપદ છે કે નહીં. બરાબર. બાકી પછી એને તોડો ફોડો એટલે ખબર પડે કે આ તત્પુરુષ છે કે આ કર્મધારય છે કે આ જે છે એ બરાબર દ્વંદ્વ સમાસ છે. એ તમે આગળ તોડો ફોડો એટલે ખબર પડવા માંડે કે આ કયો સમાસ લાગે છે. બાકી આગળ ને પાછળ જુઓ કોઈ પણ શબ્દને અથવા તો કોઈ પણ સમાસને જયારે તમે આગળથી અને પાછળથી જુઓ એટલે આપણને ખબર પડી જાય કે આ કોઈ એક દ્વિગુમાં બેસે છે કે નહીં બેસતો. બરાબર. અથવા તો એ જે છે એ આપણે હમણાં જેમ વાત કરી હતી ઉપપદ સમાસ, ઉપપદ સમાસમાં પણ બેસે છે કે નથી બેસતો. હવે આગળ આપણે જે છે એ બહુવ્રીહિની વાત કરીએ. તો બહુવ્રીહી જે સમાસ છે એ બહુવ્રીહીમાં એવું દર્શાવવામાં આવે છે કે જે ઉત્તરપદ જે છે એ ઉત્તરપદ વિશેષણની માફક જે છે એ વધારો બતાવતું હોય. એટલે એ જે વિશેષતા છે એમાં કંઈક એમાં એનો વધારો થતો હોય એવું બતાવતું હોય. તો એના કારણે જે સમાસ બને એ બહુવ્રીહી સમાસ બને. અને અહીંયા એક વિશેષતા એ છે કે જે સમગ્ર બહુવ્રીહી સમાસ જે છે એ કોઈ એક ત્રીજા જ પદના વિશેષણ સ્વરૂપે વપરાતો હોય. એટલે કે કોઈ એક ત્રીજું કોઈ એક પદ લઈ લો તમે, બરાબર, એમાં એ વિશેષણ તરીકેનો ઉપયોગ કરી શકો. આપણે એક એક્ઝામ્પલ લઈએ કે પિતાંબર ધારી કૃષ્ણ, બરાબર, અથવા તો પિતાંબરી કૃષ્ણ. તો અહીંયા જેને પિતાંબર ધારું જેના જો પિતાંબર જે શબ્દ છે તો એ આપણે એનો એક વિશેષણ તરીકે પણ વાપરી શકીએ છીએ કૃષ્ણની આગળ. અને જે કૃષ્ણ છે એનો ઉલ્લેખ પણ પિતાંબર તરીકે થતો હોય છે કે જે પીળું વસ્ત્ર પહેરે છે તે કૃષ્ણ. આવી રીતે પણ એનો ઉલ્લેખ થતો હોય છે. બરાબર. શાસ્ત્રમાં કેવી રીતે બ્રાહ્મણો પણ પિતાંબર તરીકે એને પૂજવાતા હોય. આપણે કહીએ ને બીજા નામ છે ભગવાનના, બીજા જે બધા નામો છે ને એ બધા આ બહુવ્રીહી સમાસમાં આવશે. જેમ કે ચતુર્ભુજ વિષ્ણુ એટલે કે જેને 4 હાથ છે, જેને 4 ભુજાઓ છે. આપણે આમ કહીએ ચતુર્ભુજ એટલે ચતુર્ભુજ કહીએ એટલે જે બ્રાહ્મણો હોય કે અમુક જે સમજદાર હોય આધ્યાત્મ વાળા એ લોકો સમજી જાય કે આ જે છે એ વિષ્ણુની વાત કરે છે. તો અહીંયા જે આપણે એક આખો સમાસ એક જે શબ્દ વાપરીએ છીએ તો એ શબ્દના આધારે આપણે નક્કી કરીએ છીએ કે કોઈ એક વસ્તુ વિશેષ કે કોઈ એક વિશેષણના શબ્દ વિશેષણના અર્થમાં એને આપણે વાપરી શકીએ છીએ. બીજા પદની આગળ પાછળ એને વિશેષણ તરીકે લગાવી શકીએ છીએ. અથવા તો કોઈ એક ત્રીજા પદની કે ત્રીજા વ્યક્તિની આપણે એમાં વાત કરતા હોઈએ છીએ. તો આવો જે અલગ અલગ જે શબ્દો છે એ શબ્દો બધા આખા બહુવ્રીહી સમાસ બનાવતા હોય છે. જેમ કે આ ચતુર્મુખની જે વાત કરીએ આપણે, બરાબર, એ જ પ્રકારે આપણે નીલકંઠની વાત કરીએ એટલે કે જેનો નીલ, બરાબર, જેનો કંઠ જે છે એ નીલ છે તે કે એટલે નીલ જેનો કંઠ છે તે શિવ એમ. એટલે અહીંયા આપણે નીલકંઠની વાત કરી. પછી ચતુર્ભુજની વાત કરી, ચતુર્મુખની વાત કરી. પછી ત્ર્યંબક એટલે કે જેને 3 આંખો છે, બરાબર, એવા એટલે શિવ. અહીંયા આપણે એ જ વાત કરી. પછી કોઈ એક વ્યક્તિ છે એની આપણે વાત એવી રીતે કરતા હોઈએ કે એની કોઈ વિશેષતા સાથેની સરખામણી કરતા હોઈએ. જેમ કે આપણે ગજગતિ એટલે જેની ગતિ છે એ ગજ એટલે કે હાથી જેવી છે એવી સુંદરી એમ. એટલે કોઈ એક સુંદરીની વાત કરવામાં આવે છે પણ એની ગતિ કેવી છે? હાથી જેવી છે એટલે ગજગતિ. સ્વયંવર એમાં શું વાત કરવામાં આવે છે કે જાતે વરે છે કન્યા વરને જેમાં તે સમારંભ. એટલે કે આખે આખો જે આ સમારંભ છે એની અહીંયા વાત કરી દેવામાં આવે છે. સ્ત્રી જે છે, કન્યા જે છે એ કન્યા વરને જેમાં વરે છે એ સમારંભને આપણે શું કહીએ છીએ? સ્વયંવર કહીએ છીએ. એટલે આ આપણે અહીંયા આખો જે શબ્દ વાપરીએ એટલે એ શબ્દના આધારે આપણને કોઈ એક ચિત્ર ઊભું થઈ જતું હોય. એ ચિત્રને આધારે આપણે કહી શકીએ કે આ જે સમાસ છે એ બહુવ્રીહી સમાસ છે. અહીંયા જોજો કે કર્મધારય સમાસ છે અને બહુવ્રીહી સમાસ છે. એ આમ તમને જોવો ને તો મતલબ આમ સેમ સેમ શબ્દો હોય ને તો એ આપણે કન્ફ્યુઝન ઉભા કરી શકે. જેમ કે આપણે મહાબાહુ શબ્દ વાપરીએ છીએ, બરાબર, તો હવે મહાબાહુ શબ્દ છે એ આપણે કોઈ જેના હાથ મોટા છે એની માટે પણ વાપરી શકીએ. અને કોઈ એક રાજા હોય, બરાબર, એ રાજાના હાથ બહુ મોટા હોય, બીજા બધા રાજા કરતા મોટા હોય, તો આપણે સભામાં એવો શબ્દ કહીએ કે મહાબાહુ. તો એને કેવું આમ વિશેષણ લાગે, ઓલો વિક્રમાદિત્ય, તો કેમ ખબર પડે કે ઓકે વિક્રમાદિત્ય તો ચંદ્રગુપ્ત બીજો જ. પણ પછી ખબર પડી કે ઓહો ભારતના ઇતિહાસમાં તો આટલા 21 ચંદ્રગુપ્તો થઈ ગયા છે, બરાબર, 21 વિક્રમાદિત્ય થઈ ગયા છે. તો અહીંયા ટૂંકમાં આપણે કેવું કે ભાઈ એક કોઈ વિશેષણ હોય
તો એ કર્મધારય તરીકે આપણે વાપરી શકીએ અને બહુવ્રીહી તરીકે પણ આપણે વાપરી શકીએ. જેમ કે આ પિતાંબર છે તો એ પીળું વસ્ત્ર એક એનો સાદો અર્થ કરી દઈએ. તો જયારે આવો આપણે એક સાદા અર્થમાં લેતા હોઈએ અને કોઈ વ્યક્તિ વિશેષની વાત ન કરતા હોઈએ તો એક જે છે એ કર્મધારય સમાસ બને. પણ એને એક વ્યક્તિ વિશેષના સંદર્ભમાં જો એની તમે એનો જે સમાસ છે એના વિગ્રહ કરો કે જેને પીળા વસ્ત્રો પહેર્યા છે એવા કૃષ્ણ, તો અહીંયા જે શબ્દ બને છે પિતાંબર, એ શબ્દ પોતે આખો બહુવ્રીહીનું ઉદાહરણ બને છે. ટૂંકમાં જો વ્યક્તિની વાત કરવામાં આવે તો એને આપણે એક બહુવ્રીહી તરીકે ગણી શકીએ. બરાબર. એટલે આપણે જે છે એ ટોટલ અલગ અલગ વાત કરી. એમાં સમાસમાં દ્વંદ્વથી શરૂઆત કરી હતી કે દ્વંદ્વમાં અને અથવા તથા આવા બધા જે શબ્દો છે એના આધારે બે એક સમાન પદો કે જેનું મૂલ્ય, બંને પદોનું મૂલ્ય જે છે એ લગભગ એક સમાન હોય તો આવા મૂલ્યના આધારે આપણે એને જે છે દ્વંદ્વ સમાસ તરીકે ગણતરીમાં લઈ શકીએ. બરાબર. એના પછી જે આપણે તત્પુરુષ સમાસમાં વાત કરી હતી કે તત્પુરુષ સમાસમાં મોટે ભાગે વિભક્તિ પ્રત્યયો જે છે નો ની, નું ના, થી, થકી, વડે, માથે, એનાથી જે બે પદો જોડાવામાં આવેલા છે. બરાબર. એક તો એ બંને પદોને એના દ્વારા જોડવામાં આવે છે. એના પછી જે એકાદશી તત્પુરુષ સમાસની વાત કરી હતી તો એકાદશી તત્પુરુષ સમાસમાં જે છે એ અલગ અલગ કોઈ એક ભાગ હોય, કોઈ એક સંખ્યા હોય, એનો કોઈ એક અવયવ હોય, કોઈ એક અંગ હોય, આવા બધા અલગ અલગ હોય તો એના આધારે આપણે કહી શકીએ. કોઈ એક સિસ્ટમનો ભાગ હોય તો આપણે કહી શકીએ કે આજે છે એકાદશી તત્પુરુષ સમાસ બને છે. જેમાં આપણે પા શેરનું જે ઉદાહરણ લીધું હતું કે શેરનો પા ભાગ હલવા શેર, આપણે જે શબ્દો વાપરીએ છીએ કે શેરનો અડધો ભાગ, તો આ જે શબ્દો છે, આ જે સમાસ છે, સમાસમાં કોઈ એક આખાનો અડધો ભાગ, કોઈ એક આખાનો કોઈ એક અંગ, કોઈ એક આખાનો અવયવ આવું દર્શાવવામાં આવેલું હોય તો એ જે છે એ આપણું એકાદશી તત્પુરુષ સમાસ બને છે. પછી આપણે નગ્ન તત્પુરુષ સમાસની વાત કરી કે જયારે એમાં અથવા તો અણ આ બંનેમાંથી કોઈ પણ એક પૂર્વક તરીકે વપરાયેલું હોય અને આ જયારે પૂર્વક તરીકે વપરાય તો એ પૂર્વક તરીકે વપરાય તો એક આખું નકાર ભાવ ઉભો થાય, એક નકાર દર્શક ભાવ ઉભો થાય. તો એ નકાર દર્શક ભાવને આધારે આપણે કહી શકીએ કે આ જે છે એ નગ્ન તત્પુરુષ સમાસ છે. સાથે સાથે આપણે પ્રાદિ તત્પુરુષની વાત કરી હતી કે જયારે એમાં પ્ર, દુ, વિ, સુ, કુ આવા કોઈ પૂર્વક તરીકે શબ્દો વપરાયેલો હોય તો એ આખો અર્થ એનો એ પ્રમાણે નીકળતો હોય તો આવો જે આખો ગણ બનતો તો એને આપણે કહેતા હતા કે પ્રાદિ તત્પુરુષ સમાસ. બરાબર. એટલે પ્રાદિ તત્પુરુષ સમાસ પછી આપણે જે વાત કરી કે ઉપપદ સમાસ, તો ઉપપદ સમાસમાં કોઈ એક કર્તા હોય, પાછળ એનો જે આખો ઉત્તર પદમાં જે પદ રહેલું હોય એ ઉત્તર પદના આધારે આપણે નક્કી કરી શકીએ કે કોઈ એક ક્રિયા કરનાર કોઈ કર્તાને દર્શાવવામાં આવેલો છે વાક્યમાં કે નહીં. જો એને દર્શાવવામાં આવેલો હોય તો આપણે કહી શકીએ કે આ ઉપપદ છે. ઉપપદને દર્શાવતા અમુક જે શબ્દો હતા, બરાબર, એ આપણે ધ્યાનમાં રાખીએ કે ગર શબ્દ છે, જ શબ્દ છે, કાર શબ્દ છે, તો આ બધા શબ્દો છે એના આધારે આપણે કહી શકીએ કે આ જે છે ઉપપદ સમાસનું ઉદાહરણ છે. સાથે સાથે એમાં ઉ શબ્દ એ અંતમાં જયારે વપરાયેલો હોય, પગરખુ શબ્દ છે, તો એમાં પણ આપણે જયારે ઉ શબ્દ વાપરતા હતા તો પણ જે આખો સમાસ બને છે આપણે ઉપપદ સમાસનું ઉદાહરણ રહી શકીએ છીએ. સાથે સાથે પછી આપણે કર્મધારય સમાસની વાત કરી હતી કે કર્મધારય સમાસ જે છે એમાં જે શબ્દો છે એ શબ્દો આગળ આપણે અલંકારની વાત કરીશું તો એમાં ઉપમા અલંકારમાં પણ જોડાશે. તો આ જે શબ્દો છે કે જેવો, જેવી, રૂપી, બરાબર, તો આ શબ્દોના આધારે આપણે કહી શકીએ કે આ જે સમાસ બને છે એ સમાસ કર્મધારય સમાસ છે. અને કર્મધારય સમાસમાં એક આપણે ઓળખાણ જે એક વિશેષણ, જે આપણે કહીએ કે એક વિશેષણ શબ્દ જે છે એક વિશેષ ઓળખ ઊભી કરતા હોય એવા વિશેષણનો ઉપયોગ કરવામાં આવેલો હોય કે મહાદેવ, દેવોમાં જે મહાન છે તે, બરાબર. એટલે આવી રીતના જયારે મહાન દેવ, બરાબર, આવી રીતના જે જયારે એનો વિગ્રહ થતો હોય કે આખું વિશેષણ નામના અર્થમાં વધારો કરતો હોય તો એવું જયારે બને તો એના આધારે આપણે કહી શકીએ કે આ જે છે એ આપણો કર્મધારય સમાસ બને છે. કર્મધારય સમાસ છે. એના પછી આપણે દ્વિગુ સમાસની વાત કરી કે દ્વિગુ સમાસ જે છે એ સંખ્યાવાચક શબ્દોના આધારે, સંખ્યાવાચક વિશેષણના આધારે આપણે નક્કી કરી શકીએ છીએ. આગળ જો આપણે સપ્તાહ, પંચપાત્ર, ત્રિભુવન આવી રીતના કોઈ સંખ્યાવાચક વિશેષણ વપરાઈ ગયું હોય, બરાબર, ચોમાસું તો એમાં 4 માસનો સમૂહ, આ રીતના કઈ પણ, તો એના આધારે આપણે કહી શકીએ કે આ જે છે એ દ્વિગુ સમાસનું ઉદાહરણ છે. પછી બહુવ્રીહીની વાત કરતા તો બહુવ્રીહીમાં અને કર્મધારયમાં એક મોટો તફાવત એટલો કે જ્યારે એ આખું સમગ્ર બહુવ્રીહી સમાસ વપરાય તો એ ત્રીજા પદના વિશેષણ સ્વરૂપે હોઈ શકે છે. તો આ જે એક ભેદ છે એ ભેદના આધારે આપણે મહાબાહુ અને મહાબાહુ રાજા આ બંને આપણે જે જોયું હતું હમણાં, એકમાં જે ખાલી મોટા હાથ હતા અને બીજામાં આપણે જેનો હાથ મોટા છે એવા રાજાની વાત કરી લીધી હતી. તો આવું છે એના આધારે આપણે કહી શકીએ કે એ જે છે કર્મધારય છે અથવા તો બહુવ્રીહી સમાસ છે. પિતાંબરની વાત કરી હતી, પિતાંબરધારી કૃષ્ણની વાત કરી હતી. તો જે પ્રકારે આપણે એનું આખું કહીએ ને કે વિગ્રહ કરતા હોય છે, વિગ્રહના આધારે નક્કી થતું હોય છે કે આ જે સમાસ છે એને આપણે કર્મધારય સમાસમાં ગણવો કે પછી બહુવ્રીહી સમાસમાં ગણવો, બરાબર. અને પછી જે છે એમાં નગ્ન બહુવ્રીહી સમાસ છે, સમાસ આવે છે કે આગળ જેમ આપણે વાત કરી હતી કે તત્પુરુષ સમાસમાં પણ નગ્ન તત્પુરુષ સમાસ હતો, એમાં અને અણ શબ્દનો આપણે વાપરતા હતા. તો અહીંયા પણ અહીંયા અને અણ શબ્દની જ વાત કરીશું, પણ આપણે જયારે કોઈ વ્યક્તિ વિશેષની વાત કરતા હોઈએ
અને એમાં નકારવાચક શબ્દો વપરાય, જેમ કે અનાથ, કે જેનો કોઈ નાથ નથી તે, એટલે કે આપણે કોઈ બાળકની વાત કરી રહ્યા છીએ કે કોઈ વ્યક્તિની વાત કરી રહ્યા છીએ. તો જ્યારે આવો નકારવાચક શબ્દ અ અને અણ વપરાયો હોય, પરંતુ એ અ અને અણ એ કોઈ એક વ્યક્તિ વિશેષ માટે વપરાય, બરાબર, તો એ જે આખો એનો જે સમાસ બને છે એ કેવો બને છે? નગ્ન બહુવ્રીહી સમાસ બને છે. પછી આ રીતના અદ્વિતીય શબ્દ જે છે, કે જે નથી જેનું દ્વિતીય, નથી દ્વિતીય જેનું, એટલે કે જેના જેવું બીજું કશું જ નથી એવું. પછી ન બાપો અથવા તો ન પીરી, કે જેના પીરમાં કોઈ નથી, કે નથી બાપ જેને તે, આવી રીતના જે કઈ પણ શબ્દ છે કે જેમાં કોઈ એક વ્યક્તિ વિશેષને તમે એક વિશેષણ આપો છો, બરાબર, આખે આખા ત્રીજા જ કોઈ એક પદનું આખું એક વિશેષણ સ્વરૂપે તમે એને મૂકો છો, તો એના કારણે જે આખો સમાસ રચાય છે એ તત્પુરુષ સમાસ નથી, પણ એ જે છે એ નગ્ન બહુવ્રીહી સમાસ છે. જેમ કે આપણે અનાથની વાત કરી, નપીરીની વાત કરી, બરાબર. પછી એક જે છે એ બીજું આમાં એક સહબહુવ્રીહી સમાસ કરીને આવે છે, કે જેમાં આગળનું પૂર્વપદ જે છે એ સ અથવા તો સહ, આ બે માંથી કોઈ પણ વપરાય, બરાબર, સ અથવા તો સહ, આવા કોઈ પણ બે માંથી વપરાય, તો એના આધારે આપણે કહી શકીએ કે આ જે છે એ સહબહુવ્રીહી સમાસનું ઉદાહરણ છે. અને એના પછી એક બીજી એક આમાં ઉદાહરણ આવે છે, કે જે કર્તા વ્યતિહાર બહુવ્રીહી સમાસ, એવું આપણે એને કહીએ છીએ. કે જયારે કોઈ એક ક્રિયા છે, એક ક્રિયા વારંવાર કરવામાં આવતી હોય, બરાબર, એને વારંવાર એનું કરવામાં આવતી હોય, તો એના આધારે આપણે મારામારી કહીએ, ધક્કા મૂકી કહીએ, લાતમ લાતતી કહીએ, બરાબર, મારામ મારા, આવી રીતના જે કઈ પણ ઉદાહરણ છે કે જેમાં કોઈ એક ક્રિયા વારંવાર કરવામાં આવે છે, તો એના આધારે આપણે કહી શકીએ કે આ જે છે એ બહુવ્રીહી સમાસનું ઉદાહરણ છે. પછી એક બીજો આમાં સમાસ છે કે જેમાં આપણે અવયવી ભાવ સમાસ તરીકે ઓળખીએ છીએ. તો અવયવી ભાવ સમાસ એટલે શું? કે જયારે સમગ્ર ભાગ જે છે, આખું જે પદ જે છે, એ પદનો જયારે કોઈ એક અવયવ બને, આપણે શીખાતા કે ભાઈ નાના હતા ત્યારે કે અવયવ શું છે ને અવયવી શું છે, તો જયારે એમાં અવયવનું જયારે કોઈ વાત કરવામાં આવે કે આખા આખા સ્ત્રોતમાંથી કે આખા આખા ઓલામાંથી કોઈ એક નાનો એનો અંગ, કે નાનો એનો ભાગ, કે નાનો એનો અવયવ એ અલગ પડતો હોય, તો આપણે એને કહી શકીએ કે ભાઈ એ જે છે એ આપણું અવયવી ભાવ સમાસ એનું ઉદાહરણ છે. યથાશક્તિ જે છે, તો એમાં શક્તિ પ્રમાણે, એટલે કે જેમ શક્તિ છે, જે પ્રમાણે શક્તિ છે, જે અનુસાર શક્તિ છે એ પ્રમાણે, બધી શક્તિ નહીં, પણ જે અનુસાર શક્તિ છે એ પ્રમાણે એમ. પ્રત્યક્ષ છે તો આંખની સામે જે છે, બરાબર, અક્ષની સામે છે, સમક્ષ છે, તો આ બધા આ જે છે એમાં આપણે એવું કહીએ છીએ કે આમ આંખની સામે એમ જન્મ છે, તો આખા જન્મથી આરંભ જે છે, આરંભ શરૂઆત, મોટે ભાગે જે છે આખો શબ્દ જે છે એ શબ્દ એમાં આખે આખો સમયનો ભાવ પણ દર્શાવતો હોય. અવયવી ભાવ સમાસ જે છે એમાં સમયનો ભાવ પણ દર્શાવતો હોય, એટલે કે આ સમયથી માંડીને, બરાબર, આખું આ સમય હે ત્યાં સુધી, જેમ કે યાવત જીવન શબ્દ છે, તો એમાં એવું છે કે જ્યાં સુધી જીવન હોય ત્યાં સુધી. તો અહીંયા જે આપણે આ સમયથી શરૂ કરીને આ સમય સુધીની વાત કરી, અથવા તો આને કોઈ સંબંધ રાખે છે, આની સાથે કોઈ સંબંધ ધરાવે છે, એવું કોઈ એક્ઝામ્પલ હોય, જેમ કે અધ્યાત્મ, તો જેમાં આપણે કહીએ છીએ કે આત્માને જે સંબંધિત છે એ, તો અહીંયા આવી રીતના સંબંધ દર્શાવતા જે શબ્દો છે, એમાં યથા છે, કે પ્રતિ છે, કે છે, પ્રત્યક્ષ છે, તો આ જન્મ છે, તો અહીંયા અમુક અમુક એવા પૂર્વગો છે, એ પૂર્વગોના આધારે પણ નક્કી કરી શકીએ, અથવા તો જે આ સમયનો વિશેષ આમાં અલગ પડી આવે એવો ભાગ છે, કે આ કોઈ સમયથી શરૂ થતું હોય ને કોઈ સમયમાં પૂરું થઈ જતું હોય, તો એવું જયારે કોઈ પણ વાત કરવામાં આવે તો એ જે ઉદાહરણ બને છે એ અવયવી ભાવ સમાસનું ઉદાહરણ બને છે. હવે એક વિશેષ જે છે એમાં આપણે મધ્યમપદ લોપી સમાસ બાકી રહી ગયો. મધ્યમપદ લોપી સમાસ જે છે, મધ્યમપદ લોપી સમાસમાં આપણે જોવું પડે કે મધ્યમપદ લોપી સમાસમાં આમાં એવી રીતે આપણે કહી શકીએ કે જ્યારે બંને પદો એકબીજાથી કંઈક અલગ છે, અને એમને માત્ર ને માત્ર કોઈ એક વિશેષણ, કે માત્ર ને માત્ર કોઈ આપણે પૂર્વગો અથવા તો પ્રત્યયો, એના આધારે આપણે એને જોડી શકતા નથી, બરાબર. તો ત્યારે આપણે એને કહીએ છીએ કે એમાં એક પદ ખૂટે છે, અને ખૂટતા પદને આધારે જે સમાસ રચાય છે એ મધ્યમપદ લોપી સમાસ છે, બરાબર. જેમ કે મુદ્રા રાક્ષસ, એટલે મુદ્રા, વીંટી, અહીંયા વીંટીની વાત છે, એટલે વીંટી વડે જે રાક્ષસ જીતાયો છે, એટલે જે આ અમાત્યનું જે ઓલું નાટક છે, બરાબર, એ આખું આ નાટકની આ વાત કરવામાં આવી છે અહીંયા, કે મુદ્રા રાક્ષસ. તો જે એનું ટાઇટલ છે, ટાઇટલ બતાવે છે કે વીંટી વડે જીતાયો છે રાક્ષસ, કે અમાત્ય, બરાબર, એ આખો જે છે એ મુદ્રા રાક્ષસ દર્શાવે છે. પછી તમે એમ કહી શકો કે દૂધ ભાત આ શબ્દ આપણે વાપરતા હોઈએ, તો જે દૂધમાં મિશ્રિત કરેલો ભાત છે એની વાત કરવામાં આવેલી છે. અહીંયા દૂધમાંથી ભાત નથી બનાવવામાં આવ્યા, કે ભાતમાંથી દૂધ નથી બનાવવામાં આવ્યું, પણ જે દૂધમાં મિશ્રિત કરેલા ભાત છે એની વાત કરવામાં આવેલી છે. એટલે અહીંયા આપણે કહીએ છીએ કે વચ્ચે કોઈ એક શબ્દ છે મિશ્રિત કરવાનું, તો આ જે મિશ્રિત કરવાની જે
આ શબ્દ છે મિશ્રિત કરવાની જે આ ઓલી આખી ભાવ છે એ ભાવ આમાં એડ કરવો પડે, તો જ એનું યોગ્ય તમે એનો અર્થ સમજી શકો, અને તો જે છે એનો સમાસનો યોગ્ય જે વિગ્રહ છે એ વિગ્રહ થાય, અને બંને પદ જે છે એ પદને યોગ્ય રીતે જોડ્યા અથવા તો એ બંને પદનો યોગ્ય રીતે વિગ્રહ કર્યો, અર્થપૂર્ણ વિગ્રહ કર્યો એવું કહી શકાય. એટલે આ જે દૂધ ભાત છે એ દૂધ ભાતનું આપણે એક્ઝામ્પલમાં કહીએ કે દૂધમાં જે મિશ્રિત કરવામાં આવેલા છે એવા ભાત. એટલે અહીંયા આખે આખા પદનો લોપ થાય છે, મિશ્ર કરવાના આખા ભાવનો લોપ થાય છે, તો એના આધારે આપણે કહી શકીએ કે આ જે છે એ મધ્યમ પદ લોપી સમાસ છે. બરાબર. એટલે આટલા અમુક અમુક જે સમાસ છે જે મેં તમને વાત કરી, એમાં અમુક અમુક જે શબ્દો છે એ શબ્દો અમુક પર્ટિક્યુલર દ્વંદના જ છે, એ યાદ રાખી લેવું બહુ જરૂરી બને છે. જેમ કે આ અમીર ઉમરાવ શબ્દ છે, અમુક ફારસી શબ્દ છે, અરબી શબ્દ છે. આબોહવા શબ્દ છે, તેમાં આબ અને હવા, એટલે કે આબ એટલે પાણી અને હવા એટલે હવા એટલે મતલબ હવા. તો અહીંયા આવા જે શબ્દો છે એ યાદ રાખવો જોઈએ. પછી આ તત્પુરુષ સમાસમાં જે છે એમાં કારખાનું શબ્દ છે, દવાખાનું શબ્દ છે, હુકમનામું શબ્દ છે, તોપખાનું શબ્દ છે, અમદાવાદ શબ્દ છે, હૈદરાબાદ શબ્દ છે. આ બધા જે છે ને એ તત્પુરુષ સમાસના ઉદાહરણ છે. અહીંયા આપણને ખબર પડે છે કે આ જે છે એ અમુક યાદ રાખી લેવા જોઈએ. પછી જે ઉપપદ સમાસ છે એમાં દૂરબીન શબ્દ છે, દસ્તાવેજ શબ્દ છે, પગડબંધ શબ્દ છે, ફડણવીસ શબ્દ છે, હુનરબાજ છે, પેગંબર છે. સાથે સાથે કર્મધારય સમાસ છે તો એમાં ખુશ ખબર છે, ગેરહાજર છે, સરપંચ છે, એટલે કે પંચોમાં જે સર છે સૌથી શ્રેષ્ઠ છે એ, કમજાત છે, જાતોમાં જે સૌથી ખરાબ છે એની વાત કરવામાં આવેલી છે. પછી બહુવ્રીહમાં અમુક એક્ઝામ્પલ યાદ રાખવા જોઈએ. જેમ કે ના ઉમેદ, એટલે આપણે અહીંયા એવા વ્યક્તિની વાત કરીએ છીએ કે જેને કોઈ ઉમેદ જ નથી. બરાબર. બદશકલ, કે જેની શકલ ખરાબ છે, જેની શકલ ખરાબ છે, બદ છે. ખૂબસૂરત, જેની સુરત સારી છે, જેની સુરત ખાસ, જેની શકલ સારી છે, એટલે ખૂબસૂરત. તો આવા જે સમાસ છે એ બહુવ્રીહી સમાસના ઉદાહરણ બને છે. સાથે સાથે અવયવી ભાવ, અવયવી ભાવમાં મેં વાત કરી હતી કે સમયની વાત કરવાની હોય છે. બરાબર. તો હરરોજ શબ્દ થઈ ગયો છે કે જેમાં સમયની વાત કરીએ છીએ. આ જન્મની વાત કરીએ છીએ. બરાબર. તો આ જન્મ એટલે જન્મથી માંડીને આ યાવત જીવનની વાત કરીએ છીએ કે જ્યાં સુધી જીવન હોય ત્યાં સુધી. આ પ્રત્યેક શબ્દ છે કે આંખની સામે. તો આવા અમુક અમુક શબ્દો છે એ પછી શું છે કે 4-5 વાર પ્રેક્ટિસ કરીને યાદ રાખી લેવા સારા. એટલે એ જો એમાંથી કઈ આવે ને તો તત્કાલિક ક્લિક થાય, અને એની આજુબાજુનું જે છે એ ક્લિક થાય એમ. બરાબર. એટલે એ એક આપણે વાત કરીએ. પછી અમુક જે શબ્દ છે, ચંદ્ર વદન, વદનેન્દુ. તો અહીંયા જુઓ કે જે વદન છે ને એ વદન બંનેમાં આમ કહેવાય કે ડોમિનન્ટ છે, બંનેમાં એનું પ્રધાન છે, એનું પ્રધાન પદ છે. તો એના આધારે આપણે નક્કી કરી શકીએ કે આ વદન શબ્દ વપરાયો છે, તો વદન શબ્દના આધારે પણ કહી શકીએ કે આજે છે એ કર્મધારય સમાસ હશે. હવે દ્વિગુ સમાસ જયારે વપરાયો હોય તો એમાં એક વસ્તુ ધ્યાનમાં રાખવાની કે આખો જે સમાસ છે એનો એક સમૂહ જે હોય ને, આપણે કહીએ ને કે સમૂહવાચક, અથવા તો એનો અર્થ જયારે નીકળતો હોય ને તો એમાં એક વસ્તુ નો હોય, એક કરતા વધારે જ વસ્તુ હોય. તો આવું જયારે તમે ઓબ્ઝર્વ કરો ને તો સમજી લેવાનું કે આ જે છે દ્વિગુ સમાસનું ઉદાહરણ છે. પછી બહુવ્રીહી છે તો બહુવ્રીહીમાં એવું જોઈ શકાય કે બંનેથી અલગ હોય, બંનેથી જુદું હોય, અને આખા સમાસ જે છે એમાં એક કોઈ ત્રીજું જ પદની વાત કરવામાં આવી હોય, ત્રીજા જ વ્યક્તિની વાત કરવામાં આવી. બરાબર. કે જે પિતાંબર વાળી વ્યક્તિની વાત થઈ ગઈ, ભલે પિતાંબર જ વાપર્યો શબ્દ, પણ જો એમાં વ્યક્તિની વાત ગણી લીધી, વ્યક્તિનો ભાવ ગણી લીધો, તો એમાં જે વાત કરવાની આવે છે તો એ આપણે મહાબહુ. આપણને એમ થાય કે આ ક્યાં વાપરવાનું, આપણે શું આ કોણ નક્કી કરશે કે આ પિતાંબર છે, તો એમાં આપણે વ્યક્તિની વાત કરી છે કે જે પિતાંબર છે એ આપણે કપડાની વાત કરી છે, આવું કોણ નક્કી કરશે? એટલે કે પિતાંબરને આપણે કર્મધારય સમાસમાં ગણવો, કારણ કે એમાં વિશેષતા રહેલી છે. અંબર જે વસ્ત્ર છે એ વસ્ત્રની વિશેષતા છે, વિશેષતા છે પીળું, તો એને કર્મધારયમાં ગણવું, પીળું વસ્ત્ર તરીકે ગણવું, કે પછી આપણે એવું ગણવું કે પીળું વસ્ત્ર ધારણ કરનાર કૃષ્ણ. તો આ આપણે નક્કી નથી કરવાનું. એ જ્યારે જ્યારે કોઈ એક કાવ્ય પંક્તિમાં કે કોઈ એક સાહિત્યકાર, કોઈ એક કવિ જ્યારે પોતાના શબ્દો એ પોતાની કવિતામાં લખે છે, તો એ જે લખતા હોય એના આખી કવિતાનો ભાવ નીકળતો હોય, એ ભાવના આધારે નક્કી થતું હોય કે અહીંયા પીળા કપડાની વાત કરવામાં આવેલી છે કે અહીંયા પીળા કપડાધારી કૃષ્ણની વાત કરવામાં આવેલી છે. નરસિંહ મહેતા કાવ્ય લખતા હોય અને પિતાંબર શબ્દો વાપરે એટલે એનો જે અર્થ હોય એ અર્થ પછી પીળું કપડું ન થતું હોય એમ. એ જે ટૂંકમાં આપણે આખો એનો અર્થ કરવાનો છે, તો એ આખી એની રચનાના સ્વરૂપે આપણે જોતા હોઈએ છીએ. બરાબર. પછી મહાબાહુ જે શબ્દ છે, તો મહાબાહુ વાળા રાજા. તો અહીંયા આપણે એ જ વસ્તુ કે એને કર્મધારયમાં ગણવું કે પછી એને બહુવ્રીહીમાં ગણવું, તો એ જ્યાં વપરાય છે એના આધારે આપણે નક્કી કરી શકીએ. પણ મોટે ભાગે જ્યારે અન્ય પદ પ્રધાન હોય, કોઈ ત્રીજું જ પદ પ્રધાન હોય, અને આખું એ જે છે એના વિશેષણના રૂપમાં વપરાયેલું હોય, તો જે ઉદાહરણ બને એ શું બને? બહુવ્રીહી સમાસ બને. પછી અવયવી ભાવ સમાસ છે. તો એ અવયવી ભાવ સમાસ જે છે એમાં મેં કીધું હતું કે અમુક જે સમયની શરૂઆત થતી હોય, સમયનું પૂર્ણ થતું હોય, અને કોઈ એક સમયનો ભાગ
તો આવી રીતના જ્યારે હોય યથાવિધિ યથાશક્તિ અમુક જેવા પૂર્વ પ્રત્યયો છે એને યાદ રાખી લેવા, તો એના આધારે આપણે કહી શકીએ કે આ જે છે એ અવયવી ભાવ સમાસનું ઉદાહરણ છે. અમુક અમુક સમાસ જે છે એ આપણે એટલા બધા ડે ટુ ડે લાઈફમાં યુઝ કરતા હોય આપણને ખબર ન હોય કે એ સમાસ છે. બરાબર, પણ એ આપણે વાપરતા હોય એટલે આપણને બહુ એકમાં કઈ નવાઈ ન લાગે. કે વનવાસ શબ્દ છે તો વનવાસ શબ્દ એક સમાસ છે. બરાબર, પણ આપણને લાગે જ નહીં કે એ આપણે કંઈક અલગ ભૂલી ગયા. સિંહાસન શબ્દ છે, બરાબર, તો સિંહાસન એ એક સમાસ શબ્દ છે. પણ એ આપણે હવે ભૂલી ગયા અને આપણા લાઈફમાં એટલો બધો રૂટીન આવી ગયો કે પછી આપણને લાગે જ નહીં કે છે કે નહીં. ગણપતિ શબ્દ છે તો એ આખો સમાસ છે. બરાબર, એટલે અલગ અલગ જે અમુક શબ્દો આપણે વાપરતા હોય આપણને ખ્યાલ પણ ન હોય અને ગુજરાતી ભાષા આપણે એનો ઉપયોગ કરતા હોય. બરાબર, એટલે સમાસમાં બસ આટલા અલગ અલગ પ્રકારના સમાસ હોઈ શકે. અને એમાં જે અમુક પદો હોય એ પદોનો ગોઠવણી, બરાબર, એના આધારે આપણે સૌથી પહેલા ઓબ્ઝર્વેશન ઉપરથી પદોની ગોઠવણીના આધારે નક્કી કરી શકીએ કે કયો કયો સમાસ હોઈ શકે છે. અને એમાં કયા કયા શબ્દ સમાસ અલગ ઓળખી શકાય. તો કે દ્વિગુ સમાસ જે છે, બરાબર, કે જે સંખ્યાવાચક સમાસ છે એ નક્કી કરી શકીએ કે આ દ્વિગુ સમાસ છે કે નહીં. બરાબર, અમુક જે આપણે પ્રત્યયો વાપરતા હોઈએ છીએ પ્રત્યયોના આધારે આપણે નક્કી કરી શકીએ કે આ ઉપપદ સમાસ છે કે નહીં. મેં કીધું કે નાર શબ્દ છે, બરાબર, જ શબ્દ છે, ક શબ્દ છે, ગાર શબ્દ છે. તો આ શબ્દો બધા જયારે એના પ્રત્યયમાં વપરાતા હોય તો એ પ્રત્યયના આધારે આપણે કહી શકીએ કે આ જે છે એ ઉપપદ સમાસનું ઉદાહરણ છે. ત્યારબાદ આપણે એનો વિગ્રહ કરવો પડે બે અલગ અલગ પદો એમાં કયા કયા રહેલા છે. એ પદો એની સાથે એક મિનિંગફુલ અર્થમાં ગોઠવવા માટે આપણે એમાં શું ઉમેરવું પડે છે. જો એમાં વિભક્તિ પ્રત્યયો ઉમેરવા પડે છે તો વિભક્તિ પ્રત્યયોને ઉમેરણના કારણે જે સમાસની રચના થાય છે, બરાબર, એને તત્પુરુષ સમાસ કહેવામાં આવે છે. તત્પુરુષ સમાસમાં આપણે અલગ અલગ એક્ઝામ્પલ જોયા હતા. અને જો એ અલગ અલગ ખાલી અમુક જે છે એના આધારે નથી થઈ શકતું ને કોઈ આખું પદ ઉમેરવું પડે છે, તો જે પદ ઉમેરવું પડે છે તો એવા જે સમાસ છે એ મધ્યમ પદ લોપી સમાસનું ઉદાહરણ બને છે. બરાબર, પછી આપણે એમાં પછી આપણે અલગ અલગ જોયા હતા કે ભાઈ કર્મધારય છે તો કર્મધારયમાં શું છે. તો કર્મધારયમાં કોઈ એક વિશેષણ, કોઈ એક વિશેષતા, કોઈ એક નામની બતાવેલી હોય છે. એના આધારે આપણે નક્કી કરતા હોય છે કે આ કર્મધારય સમાસ છે. મહાબાહુની વાત કરી હતી કે જેના બાહુ મોટા છે, બરાબર, મોટા બાહુ છે. આવો જેનો અર્થ નીકળે છે મોટા બાહુ, બરાબર, તો આવો મોટા બાહુ જેવો અર્થ છે. મહાદેવ, દેવમાં મહાન, તો મહાન દેવ. આવી જયારે દેવો તો બધા છે પણ એમાં મહાન જે છે મહાન દેવ, તો આવી વાત કરવામાં આવે છે તો એ છે એ આપણે કર્મધારય સમાસનું ઉદાહરણ બને છે. અને બહુવ્રીહી સમાસ, કર્મધારય અને બહુવ્રીહી સમાસમાં આપણે જોયું કે ડિફરન્સમાં મોટે ભાગે એવું હોય છે કે જયારે કોઈ એક ત્રીજા પદની વાત કરવામાં આવતી હોય, ત્રીજા પદનું પ્રાધાન્ય હોય, બરાબર, એ કોઈ વ્યક્તિ વિશેષ હોય કે કોઈ એક વસ્તુ વિશેષ હોય, ત્યારે જે ભાવ આખો રજૂ થતો હોય તો એ ભાવના આધારે આપણે કહી શકીએ કે એ જે ઉદાહરણ છે એ બહુવ્રીહી સમાસનું ઉદાહરણ છે. બરાબર, એટલે અલગ અલગ જે શબ્દો છે એ શબ્દોને આપણે એના આધારે આપણે નક્કી કરી શકીએ કે કયા કયા સમાસના ઉદાહરણ છે અને કયો સમાસ છે. બરાબર, એટલે એ એક આપણે ધ્યાનમાં રાખવું જોઈએ. જેટલી વધારે પ્રેક્ટિસ કરશું, જૂના જૂના પેપરમાંથી આપણે જોશું કે કયા કયા ક્વેશ્ચન્સ પૂછાયેલા છે, બરાબર, એના આધારે નક્કી કરશું. અને બીજું જે છે એ આપણે પોતે ડેલી ડે ટુ ડે પ્રેક્ટિસમાં લાવવાની ટ્રાય કરશું કે કેટલા અલગ અલગ શબ્દો જે છે આપણે એનો ઉપયોગમાં લઈ શકીએ છીએ. બરાબર, એટલે આપણે આજના સેશનમાં કોઈને કંઈ ક્વેશ્ચન્સ હોય તો ક્વેશ્ચન્સ જોઈ લઈએ. એક્ઝામમાં જો તત્પુરુષ કે બહુવ્રીહી સમાસ પૂછાય તો પેટા પ્રકાર મેન્શન કરવો જરૂરી છે? ના, મેન્શન કરવો જરૂરી નથી. જીપીએસસી માટે તો તમે ખાલી લખી નાખો કે તત્પુરુષ સમાસ, એટલે તત્પુરુષમાં પછી એકેદશી તત્પુરુષ હોય કે નગ્ન તત્પુરુષ હોય કે પ્રાદિ તત્પુરુષ હોય એનાથી કોઈ ફરક પડતો નથી.
હવે ગુજરાતી ગ્રામર માટે બુક, ગુજરાતી ગ્રામર માટે જે છે એ અક્ષર પબ્લિકેશનની બુક આવે છે, બરાબર, એમાંથી પ્રેક્ટિસ કરી શકાય. બીજું પછી વર્ડ ઇન બોક્સની બુક આવે છે, એમાંથી પ્રેક્ટિસ કરી શકાય. આવી અલગ અલગ બુક છે, એમાંથી પ્રેક્ટિસ કરી શકાય. મોસ્ટલી જે પ્રીવિયસ યર્સના ક્વેશ્ચન પેપર છે એને વ્યવસ્થિત કરીને જવાય, બરાબર. અત્યારે જે અમુક રિસેન્ટ ટ્રેન્ડ હોય એ વ્યવસ્થિત કરીને જવાય. અત્યારે હમણાં હમણાં જે પૂછા હમણાં હમણાં પેપર લેવાઈ ગયા છે એટલે એકાદ બે વર્ષમાં, એમાં જે પૂછાણું હોય એ હરખી રીતે કરીને જવાય એમ. ઓકે, સારું, તો આપણે આજે કન્ક્લુડ કરીએ છીએ, બરાબર. જે ઓલી વેબસાઇટ્સ હતી એ વેબસાઇટ્સ ઉપરથી અલગ અલગ જે ન્યૂઝ આવતા હોય છે એ ન્યૂઝ વાંચતા રહેજો.